નમસ્કાર ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 8નો પાર્ટ નંબર 2. લાસ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ નંબર 1 કમ્પ્લીટ કરી ચૂક્યા હતા, કે જેમાં મેં તમને ભારત વર્ષની ભવ્યતા જે ચેપ્ટરની થીમ આપેલી છે એ થીમ સમજાવવાની કોશિશ કરેલી હતી. તે ઉપરાંત મેં તમને એન્શિયન્ટ ટુ 8th સેન્ચુરી મતલબ જે સાવ આદિમાનવો છે, પ્રિમિટિવ મેન છે, ત્યાંથી શરૂ કરીને 8મી સદી સુધી જે છે એમાં શું શું પરિવર્તન આવ્યું એનું મેં એક તમને જનરલ વેમાં મેં તમને એનું અન્ડરસ્ટેન્ડિંગ કરાવી દીધું હતું, કોન્સેપ્ટ ક્લિયરિટી કરાવી દીધી હતી. અને તે ઉપરાંત પણ આપણે પ્રાચીન ભારતમાં કૃષિ વિશે જોઈ ગયા હતા, કે ભાઈ કઈ રીતે ખેતીનો ઇતિહાસ, ખેતીના ઓજારો, તે ઉપરાંત સિંચાઈ વ્યવસ્થા, આ બધા વિશે ઇન્ફોર્મેશન આપણે લઈ લીધી હતી. તે ઉપરાંત પ્રાચીન ભારતના ગ્રામીણ અને નગરીય જીવનની જો વાત કરીએ તો એના વિશે પણ મેં તમને ઇન્ફોર્મેશન દીધી હતી, કે ભાઈ ગ્રામીણ જીવન હોય તો ગ્રામીણ જીવનમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ રીતે બે રીતે ડિવાઈડ થયેલી સિસ્ટમમાં આપણે જોયું હતું. તે ઉપરાંત નગર જીવનની જો વાત કરીએ તો નગર જીવનમાં પણ મેં તમને સમજાવેલું હતું. ભોજનની જો વાત કરીએ પ્રાચીન ભારતના ભોજનની, તો એમાં પણ આપણે પાર્ટ ક્લાસિફાઈડ કર્યું હતું, કે ભાઈ ઉત્તર ભારતમાં કઈ રીતે ભોજન, દક્ષિણ ભારતમાં અને સમુદ્ર કિનારે વસતા જે ક્ષેત્રો છે અથવા તો રિજન્સ છે એમાં કઈ રીતે ભોજનની જે છે વ્યવસ્થા હતી. તે ઉપરાંત આપણે પોશાકની પણ વાત કરેલી હતી. તે ઉપરાંત આજે જે પાર્ટ 2 છે એમાં આપણે પ્રાચીન ભારતમાં કળા વિશે આપણી ઇન્ફોર્મેશન લેવાની છે, કે ભાઈ કઈ રીતે કળાના બે ટાઈપમાં ક્લાસિફિકેશન કરેલું છે. એક તો છે લલિત કળા અને નિદર્શન કળા. તો અહીંયાથી આપણે આજે શરૂઆત કરવાની છે. પણ તે પહેલાં જો તમે 1 થી 7 ચેપ્ટર નથી જોયા અને 8મા ચેપ્ટરનો પણ પાર્ટ 1 નથી જોયો તો તમે એ પહેલાં ચેપ્ટરને અટેન્ડ કરજો, કેમ કે હિસ્ટ્રીમાં કનેક્ટિવિટી, હું હંમેશા કહું છું, હિસ્ટ્રીમાં કનેક્ટિવિટી રહેવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કોઈ પણ વચ્ચેથી ચેપ્ટર ઉપાડીને કરવા માંડ્યા એવી રીતે ના કરે, કેમ કે ઘણી બધી વસ્તુ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે અભિલેખ વિશે કંઈ પણ વાત આવે તો અભિલેખ આપણે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા, તો હવે એ પછી વારે વારે રિવિઝન કરાવવું થોડું મુશ્કેલ પડે. તે ઉપરાંત આદિમાનવોની કોઈ પણ વાત આવે તો આદિમાનવો વિશે ચેપ્ટર નંબર 2માં આપણે જોઈ ગયા. અને ઇતિહાસના ચાર્ટ વિશે પણ મેં તમને સમજાવેલું છે, કે ભાઈ ટાઈમ સ્કેલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે હિસ્ટ્રી કરવા બેસો છો ત્યારે ટાઈમ સ્કેલ ખૂબ મહત્ત્વનો છે. તો BC શું છે, AD શું છે, બરાબર, ટાઈમ સ્કેલમાં મેં તમને કરાવેલું. તો બિફોર ક્રાઇસ્ટ શું છે, એનો ડોમિનસ શું છે, આ બધી વસ્તુ મેં તમને ચેપ્ટર નંબર 1-2માં કરાવેલી છે. તો સૌથી પહેલાં તમે ચેપ્ટર નંબર 1 થી 7 અટેન્ડ કરજો, ત્યારબાદ આ ચેપ્ટરને અટેન્ડ કરજો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ છીએ. તો વાત કરવામાં આવેલી છે પ્રાચીન ભારતમાં કળાની. ઓકે, આપણે જુઓ કે પ્રાચીન ભારતમાં સ્થાપત્ય ક્ષેત્રે કામ થયા, કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે પણ કામ થયા, આર્થિક વ્યવસ્થા પણ ખૂબ સારી હતી, અલગ અલગ શાસકોની આપણે જોઈ, રાજનીતિ વ્યવસ્થા આપણે જોઈ. કળાને જે છે ઇતિહાસકારો જે બે ભાગમાં ડિવાઈડ કરે છે, એક તો છે લલિત કળા અને એક તો છે નિદર્શન કળા. બરાબર છે. હવે લલિત કળામાં કઈ કઈ વસ્તુ આવે છે અને નિદર્શન કળામાં કઈ કઈ વસ્તુ આવે છે એને આપણે ક્લાસિફાઈડ કરવાની છે. લલિત કળાની જો આપણે વાત કરીએ તો લલિત કળાની તમે જુઓ કે ક્રિએટિવ આર્ટ કહે છે, અથવા તો ફાઇન આર્ટ કહેવાય. ક્રિએટિવ આર્ટ અથવા તો ફાઇન આર્ટ, બરાબર છે, ફાઇન આર્ટ. હવે ક્રિએટિવ આર્ટનો મતલબ શું, કે ક્રિએટિવિટી દેખાડવી, કોઈ પણ વસ્તુની ક્રિએટિવિટી દેખાડવી. એટલે કે તમે કઈ રીતે ક્રિએટિવિટી દેખાડી શકો, તો કે ચિત્ર દ્વારા દેખાડી શકો, તે ઉપરાંત લિટરેચર અથવા તો જેને કહેવાય કે સાહિત્ય દ્વારા તમે તમારી ક્રિએટિવિટી દેખાડી શકો, સ્થાપત્ય દ્વારા, સંગીત, માટીકલા, આ બધા દ્વારા તમે તમારી ક્રિએટિવિટીને દેખાડી શકો. અને એનો જ મતલબ થાય છે લલિત કળા. તો નિદર્શન કળા એટલે શું, તો નિદર્શન કળા એટલે જેને કહી શકાય કે ડેમોન્સ્ટ્રેશન આર્ટ. ઓકે, ડેમોન્સ્ટ્રેશન આર્ટ, બરાબર છે. આમાં શેનો સમાવેશ થતો હશે ભાઈ, તો કે ભાઈ નૃત્ય છે અથવા તો નાટકો છે, ડાન્સ, ડ્રામાસ, આ બધાનો સમાવેશ નિદર્શન કળામાં થાય છે. આના વિશે ડિટેલમાં તમે આગળના જે જેમ જેમ તમે હાયર સ્ટાન્ડર્ડ્સમાં જશો એમ તમે ડિટેલમાં આમાં તમને જાણવા મળશે. લલિત કળાની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ, એક એક વસ્તુ આપણે થોડી જોતા જાય, બરાબર છે, કે ચિત્ર, જેમ કે સપોઝ પેઇન્ટિંગ છે. ઓકે, પેઇન્ટિંગ છે. તો આદિમાનવોથી જો આપણે વાત કરીએ તો ચિત્રનો વિકાસ તમે જુઓ ક્યાંક ને ક્યાંક આદિમાનવ કાળથી જ થતો આવ્યો છે. કેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ ચેપ્ટર નંબર 2માં આપણે જોઈ ગયા, ચેપ્ટર નંબર 2માં આપણે જોઈ ગયા કે આદિમાનવોના વસવાટના સ્થળો આપણે, જેમ કે ખાસ કરીને એક ફેમસ નામ છે ભીમબેટકા. ઓકે, ભીમબેટકાનું લોકેશન તમારા મેપમાં જોજો, મધ્યપ્રદેશમાં, મધ્ય ભારતમાં મધ્યપ્રદેશમાં જે છે એ ભીમબેટકાનું લોકેશન છે. તો ત્યાંથી આદિમાનવ સમયના આપણને ચિત્રો મળી આવ્યા છે. અને આદિમાનવો જેવું જીવન જીવતા હતા, બરાબર છે, એવું જ એ લોકો ચિત્ર દોરી રહ્યા હતા. એટલે આપણે ક્યાંક ને ક્યાંક તમે જુઓ એના ચિત્ર ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે ભાઈ એને આ રીતના આપણા મગજમાં આવે છે, બરાબર છે. તો આ રીતના એ લોકો જીવન જીવતા હશે. ક્યાંક તમે જુઓ કે ભાઈ પ્રાણીની પાછળ જે છે એ તલવાર ફેંકતું ચિત્ર હોય,
ઓકે, તો ખબર પડે કે ભાઈ એ લોકો શિકાર કરતા અને એ લોકો જેવા ઘરમાં રહેતા, જેવી રીતે ઘર વ્યવસ્થા એ લોકોની હતી, બધું જ ચિત્રણ કરેલું છે એમાં. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આદિમાનવો આ રીતે જીવતા હશે. તે ઉપરાંત એક સ્ટેપ આપણે આગળ વધીએ, એક ફેઝ આપણે આગળ વધીએ સમયનું, તો આવે છે સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતામાં પણ તમે જુઓ કે ભાઈ ઘણી બધી સીલ્સ મળેલી છે, મોહર મળેલા છે. ઠીક છે, મોહર આપણે તે ચેપ્ટર નંબર 3માં આપણે વાત કરી કે ચોરસ આકારના સીલ હોય અને સીલની અંદર પણ ઘણું બધું ચિત્રણ કરેલું હોય છે. અને એ ચિત્રાંકન પર તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ઘણી બધી ઇન્ફોર્મેશન દેતું હશે. એ વાત અલગ છે કે આપણે હજી સુધી એને ઓળખી નથી શક્યા, કેમ કે અને એની જે લિપિ છે, ઇનફેક્ટ એની જે સ્ક્રિપ્ટ છે, બરાબર છે, ચેપ્ટરમાં મેં તમને વાત કરેલી એક સાઇનબોર્ડ મળી આવેલું છે ધોળાવીરામાંથી, અને એની અંદર ચિત્રાત્મક લિપિ દ્વારા કંઈ પણ લખેલું છે, પિક્ટોગ્રાફિક, જેને કહેવાય પિક્ટોગ્રાફિક. ઓકે, પિક્ટોગ્રાફિક અથવા તો ચિત્રાત્મક લિપિ. તો ચિત્રાત્મક લિપિમાં ઘણું બધું મળી આવેલું છે આપણને. એ આપણે હજી લિપિ ઉકેલી જે છે ને ઉકેલી નથી શક્યા, કે ડેસિફર્ડ નથી થઈ, બરાબર છે, પણ ચિત્ર તો આપણને જોવા મળે જ છે તે ટાઈમ પિરિયડમાં. વૈદિક ટાઈમમાં પણ ચિત્રનો વિકાસ જોવા મળે છે. તે ઉપરાંત મૌર્યકાળની જો આપણે વાત કરીએ તો મૌર્યકાળમાં તમે જુઓ કે ભાઈ કઈ રીતે સ્તૂપ, વિહાર, બધા સ્થાપત્યો જોવા મળશે. આગળ આપણે સ્થાપત્યમાં જોશું તો સ્તૂપ ને વિહારના બધા સ્થાપત્ય મૌર્યકાળમાં, તે ઉપરાંત એની આગળના કાળમાં બૌદ્ધ અને જૈન ધર્મના કાળમાં બધા ટાઈમ પિરિયડનું જોવા મળે છે. પણ એ સ્થાપત્યની દૃષ્ટિએ તો બરાબર છે, પણ સ્થાપત્યની અંદર પાછું ચિત્ર પણ જોવા મળે છે. સ્તૂપ, વિહાર કે ગુફા છે, આ બધામાં તમને ચિત્રો પણ જોવા મળશે. અને એ જ રીતે ગુપ્ત ટાઈમમાં પણ ચિત્રો જોવા મળે છે. તો આ એક જેને કહી શકાય પ્રાચીન ભારતના લોકોની લલિત કળા, અથવા તો જેને કહી શકાય કે ક્રિએટિવિટીના દર્શન આપણને અહીંયા જોવા મળે છે. તે ઉપરાંત બીજો જે લલિત કળાનો પાર્ટ છે, જે કહેવાય કે લિટરેચર અથવા તો સાહિત્ય. સાહિત્યનો વિકાસ પણ તમે જુઓ કે પ્રાચીન કાળથી જ થયેલો જોવા મળે છે. તમે જુઓ સિંધુ ખીણની સભ્યતામાં લોકો એમ કહે કે ભાઈ ના, એમાં સાહિત્યનો વિકાસ નથી થયો, પણ સિંધુ ખીણની સભ્યતાની એમાં સાહિત્યનો વિકાસ તો થયો હશે. અત્યારના જેવું સાહિત્ય નહીં, પણ સાહિત્ય કંઈક પણ એનું અલગ તો લિટરેચર હશે જ, કેમ કે આપણને એની લિપિ મળી આવેલી છે. લિપિ અને ભાષા જ્યાં હોય તો ત્યાં લિટરેચરનો વિકાસ તો હોય જ, બરાબર છે, હોવાનો જ છે. આપણે એને ડેસિફર્ડ નથી કરી શક્યા, એટલે એનો મતલબ એવું નહીં કે ભાઈ તેમાં લિટરેચર ના જ હોઈ શકે. ઓકે, બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તે ઉપરાંત વૈદિક સંસ્કૃતિની વાત કરીએ તો વૈદિક સંસ્કૃતિમાં તો આપણને ખ્યાલ છે જ કે ભાઈ સાહિત્ય સર્જનનો કાળ છે. તમે જુઓ કે આર્યો જ્યારે ભારતમાં આવ્યા, ઓકે, અને સપ્ત સિંધુ પ્રદેશમાં જે છે એને વેદોની અને ઉપનિષદોની રચના કરી. સપ્ત સિંધુ પ્રદેશ એટલે શું? તો કે ભાઈ પંજાબ, હરિયાણા, એ બધો આસપાસનો વિસ્તાર. ત્યારબાદ તેઓ લોકો જે છે એ ગંગા નદીમાં જે મતલબ જે સપ્ત સિંધુ પ્રદેશ હતો, બરાબર છે, ત્યાંથી એ લોકો સ્થળાંતર કરતા ગયા અને આગળ વધતા ગયા. તો ગંગા નદીના કિનારે પણ એ લોકોએ વસવાટ કરવાનું જે છે એ શરૂ કર્યું. અને ગંગા નદીના કિનારે તમે જુઓ કે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકા, બધા જે છે એના સર્જનનો એ કાળ હતો. આ બધું શું છે? આરણ્યકો, બ્રાહ્મણો, એ આપણે આગળ હમણાં જે આપણો તમારો નેક્સ્ટ ટોપિક છે, ઓકે, ટેક્સ્ટબુકમાં તમારો નેક્સ્ટ ટોપિક છે, એક મિનિટ, સાહિત્યવાળો. ઓકે, સાહિત્યવાળો જે ધાર્મિક સાહિત્ય છે, આ બધા ટોપિકમાં આપણે જોઈશું. તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ત્યારબાદ વૈદિક સાહિત્યની આપણે વાત કરીએ તો ત્યારબાદ આપણે જૈન અને બૌદ્ધ સાહિત્યને તો ભૂલી જ ના શકાય કે જૈન અને બૌદ્ધ સાહિત્ય જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભારતના ઇતિહાસને જાણવામાં, કેમ કે સારી એવી ઇન્ફોર્મેશન અહીંથી મળે છે. તમે જુઓ કે ભાઈ મૌર્યકાળ હોય અથવા તો તે ઉપરાંતના પણ ઘણા બધા અલગ અલગ શાસકો છે, તેના વિશેની ઇન્ફોર્મેશન આ બે લિટરેચરમાંથી આપણને સારી એવી મળે છે. અને ખાસ કરીને તમે જુઓ કે ભાઈ મૌર્યકાળની વાત કરીએ તો ચંદ્રગુપ્ત વન છે એ જૈન ધર્મનો શાસક હોય છે. તે ઉપરાંત સમુદ્રગુપ્ત અને ત્યારબાદ એનો જે દીકરો આવે છે તો એને બૌદ્ધ ધર્મ, અશોક જે છે એને બૌદ્ધ ધર્મ ધારણ કરેલું હોય છે. તો ક્યાંક ને ક્યાંક એ બધા આ બધા જૈન અને બુદ્ધ જે છે એ સાહિત્યમાંથી પણ આપણને ઘણા બધા શાસકોની સારી ઇન્ફોર્મેશન મળે છે. ત્યારબાદ લલિત કળાનું ત્રીજા આસ્પેક્ટની આપણે વાત કરીએ, આર્કિટેક્ચર, જે ખૂબ મહત્વની વસ્તુ છે, સ્થાપત્ય. ઓકે, કોઈ પણ સમયની સ્થાપત્ય તમે જુઓ ને, સ્થાપત્યના વિકાસ ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે ભાઈ આ સમાજ કેટલો શિક્ષિત હશે. આમ તો સાહિત્ય હોય, ચિત્ર હોય, કોઈ પણ વસ્તુ હોય, પણ સ્થાપત્ય એટલા માટે કે એની ઇન્ટેલેક્ચ્યુઅલિટી છે એને ડાયરેક્ટલી તમે જુઓ કે આપણને સમજ આપે છે કે ભાઈ સ્થાપત્યમાં મેથ્સ, એન્જિનિયરિંગ, આ બધી વસ્તુનો ઉપયોગ થતો હોય. હવે તમે જુઓ કે પ્રાચીન કાળમાં સારા સારા સ્તૂપ, વિહાર અને ગુફાઓને પણ કોતરીને જે છે એ સારી એવી વસ્તુઓ, સ્ટ્રક્ચર બનાવવાની કોશિશ કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની કોશિશ કરી. સુદર્શન તળાવ બન્યું. તે ઉપરાંત પણ ઘણી બધી ગ્રાન્ડ ટ્રંક રોડની આપણે વાત કરી ગયા હતા, રાઈટ, GTR. આ બધું શું છે? આ બધું એક રીતે તમે જોવા જાઓ તો એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દર્શાવે છે અને આર્કિટેક્ચરને દર્શાવે છે. સિંધુ ખીણની સભ્યતામાં તમે જુઓ તો આપણને નગરીય જીવનમાં તમે જુઓ કે ભાઈ ખાસ કરીને સ્નાનાગર મળી આવ્યા, તે ઉપરાંત અન્નાગાર મળી આવ્યા છે. આ બધી વસ્તુ મળી આવી. તો એ બધું શું છે? એનું સ્થાપત્ય દર્શાવે છે. સ્થાપત્યમાં શું હોય કે ભાઈ
વારંવાર હું તમને રિવિઝન કરાવું છું કે ભાઈ મેથ્સ અને એન્જિનિયરિંગનો ઉપયોગ થતો હોય છે. તો આ બધી વસ્તુ જે છે એની ઇન્ટેલેક્ચ્યુઅલિટી જે છે એને દર્શાવે છે, એની બુદ્ધિ ક્ષમતાને દર્શાવે છે. ઓકે, તો સ્થાપત્યની જો આપણે વાત કરીએ તો સ્થાપત્યમાં પણ મેં તમને કીધું કે સિંધુ ઘાટી સભ્યતામાં મળી આવ્યા છે. તે ઉપરાંત મૌર્ય કાળમાં આપણે વાત કરી ગયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. ઓકે, ગુપ્ત કાળમાં પણ સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું અને આ બધા ખાસ કરીને તમે જુઓ ગુપ્ત કાળમાં પણ હું તમને કહું કે ભાઈ બંદરો જે છે એના હાથમાં આવી ગયા હતા. બરાબર છે, ગુજરાત સૌરાષ્ટ્રના બંદરો છે ગુપ્ત કાળમાં એ લોકોના હાથમાં, શાસકોના હાથમાં આવી ગયા હતા. તો બંદરોથી જે છે એ રોડ ઇનિશિયેટિવ ચાલુ કરેલું હતું એના રાજધાની સુધી, અને હોય જ સ્વાભાવિક વાત છે, કોઈ પણ શાસક હોય તો એ એવું કરવાનો જ છે. તો એ બધું એની ક્રિએટિવિટી દર્શાવે છે. લલિત કળામાં જો તમે નેક્સ્ટ આસ્પેક્ટની વાત કરું તો સંગીત. ઓકે, સંગીતની જો વાત કરીએ, ખાસ કરીને સંગીતનો ઇતિહાસ જે છે ને એ ભારતમાં ખૂબ જૂનો રહ્યો છે. તમે જુઓ કે સિંધુ ખીણની સભ્યતાથી વાત કરીએ ને તો એમાં પણ આ તમને કે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ એમાં પણ 7 કાણાવાળી જે છે એ વાંસળી મળી આવેલી છે. જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, વાંસળી તમને બધાને ખબર છે, ફ્લ્યુટ, રાઈટ? તો એ જે છે એ 7 કાણાવાળી વાંસળી મળી આવી છે. કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની પણ વાત કરીએ તો એ પણ સિંધુ ઘાટી સભ્યતામાં મળી આવેલા છે. અને એટલું જ નહીં, પણ બાકી તમે જુઓ કે વૈદિક કાળ. ઓકે, વૈદિક કાળમાં જે રીતે મેં તમને કીધું એમ કે ભાઈ વૈદિક કાળમાં વેદોની રચના થઈ હશે. તો એ ટાઈમ પિરિયડમાં જે સામવેદની વાત કરીએ આપણે, સામવેદ એકચ્યુઅલી ઉત્તર વૈદિક કાળમાં અને ઋગ્વેદિક કાળ બાદ અને ઉત્તર વૈદિક કાળમાં જે છે એની રચના થાય છે. પણ સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, કેમ કે ભાઈ સામવેદની અંદર સંગીતના ઓલમોસ્ટ જે સંગીતનું જ્ઞાન છે એ ઓલમોસ્ટ સામવેદની અંદર આપેલું છે. અને સામવેદ સિવાયના પણ અન્ય ગ્રંથો છે કે ભાઈ જેમ એક તમને વાત કરીએ કે ભાઈ રાવણ અથ્થા જે છે, રાવણ અથ્થા નામનો જે ગ્રંથ છે એ તમને એકચ્યુઅલી જો ક્યાંક ને ક્યાંક શ્રીલંકામાંથી મળી આવેલો છે. ઓકે, તે ઉપરાંત પણ ઘણી બધી એવા ગ્રંથો જે છે એની આપણને ઇન્ફોર્મેશન પ્રાચીન ભારતમાંથી આપણને મળી આવે છે. વૈદિક યુગ હોય કે મતલબ સતત વિકાસ થતો હોય છે. અને એક વખત જે મોટો ગ્રંથ બની ગયો હોય, બરાબર છે, કોઈ પણ સબ્જેક્ટ ઉપર અથવા તો કોઈ પણ ડિસિપ્લિન બ્રાન્ચ ઉપર કોઈ પણ એક મોટો ગ્રંથ બની ગયો હોય, એના ઉપર અનેક પાછી ટીકાઓ નીકળતી હોય. એટલે એમ કરતાં કરતાં આપણે ભારતનું સાહિત્ય જે છે એનો એક્સપાન્ડ થતો ગયો, વિસ્તાર થતો ગયો. તમે જુઓ વેદોના પણ ઉપવેદ હોય. ઓકે, વેદો ઉપર પણ ઘણી બધી ટીકા કરેલી હોય, ઉપનિષદો બન્યા હોય, પુરાણો ઉપર પણ ટીકા થઈ હોય. તો એ રીતે કરતાં જે છે એ આપણું સાહિત્ય જે છે એક્સપાન્ડ થતું જતું હોય છે. તે ઉપરાંત આપણે વાત કરીએ કે ભાઈ માટીકલાની. ઓકે, ક્લે આર્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે સિંધુ ખીણની સભ્યતાની વાત કરીએ, સિંધુ ખીણની સભ્યતામાં માટીકલાને લગતા ઘણા બધા પુરાવાઓ આપણને મળી આવેલા છે, એવિડન્સ મળી આવેલા છે. તો એ ટાઈમ પિરિયડને સમજવા માટે માટીકલા જે છે એને સમજવી આપણે ખૂબ, મતલબ માટીકલા ઉપરનું રિસર્ચ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ સિંધુ ખીણની સભ્યતામાં માટીકલાના અવશેષો મળી આવેલા છે. તે ઉપરાંત પ્રાચીન નગરો, અને આપણે ચેપ્ટર નંબર 4માં જોઈ ગયા તો ત્યારે પણ એ લોકો ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં આપણે જોયું કે ભાઈ ત્યારે પણ એ લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. સિંધુ ખીણની સભ્યતામાં તો ટેરાકોટાની મૂર્તિઓ પણ મળી આવેલી છે. તે ઉપરાંત પણ આગળ તમે જો આજની ડેટમાં પણ માટીના વાસણોનો ઉપયોગ થાય જ છે. ઓકે, તે ઉપરાંત આપણે જો વાત કરીએ નિદર્શન કળાની. ઓકે, તેમાં મેં તમને કીધું હતું કે ભાઈ ડાન્સ, ડ્રામાસ આ બધી વસ્તુનો સમાવેશ થાય છે કે તમે એને સારી રીતે જોઈ શકો. ઓકે, તો ડાન્સની જો આપણે વાત કરીએ, નૃત્યની જો આપણે વાત કરીએ તો ભારતીય નાટ્યશાસ્ત્ર જે છે એ નૃત્યનો પ્રથમ તો ના કહી શકે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે. શું નામ શું છે કે ભાઈ ભારતીય નાટ્યશાસ્ત્ર. ઓકે, નાટ્યશાસ્ત્ર જેને કહી શકાય, નામ જ છે નાટ્યશાસ્ત્ર, એટલે નૃત્ય ઉપરનો ખૂબ એવો ઇમ્પોર્ટન્ટ ગ્રંથ કહી શકાય. તે ઉપરાંત પણ તમે જો નૃત્યના ઇતિહાસની, જેમ આપણે સંગીતના ઇતિહાસની વાત કરી કે ભાઈ પહેલેથી લઈને છેલ્લે સુધીમાં સંગીતમાં શું શું જોવા મળે છે, નૃત્યની વાત કરીએ તો એમાં પણ ઘણું બધું જોવા મળે છે. તમે સિંધુ ખીણની સભ્યતાથી સ્ટાર્ટ કરો. ઓકે, IVCથી તમે સ્ટાર્ટ કરો તો તમે તે યાદ કરો, બ્રોન્ઝ ડાન્સિંગ કલા આપણને મળી આવેલી છે. કાંસાની જે છે નાચતી મૂર્તિ, જે છોકરીની નાચતી મૂર્તિ જે છે એ મળી આવેલી છે. તે ઉપરાંત તમે જુઓ કે ધીમે ધીમે તમે આગળ જાઓ છો, બરાબર છે, સિંધુ ખીણની સભ્યતા બાદ તમે આગળ જાઓ છો. વૈદિક યુગમાં પણ નૃત્ય ઉપર ઘણા બધા ગ્રંથો રચાણા. ઓકે, અને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સની આપણે વાત કરીએ, આપણે તો ખબર જ છે કે ભાઈ ભરતનાટ્યમ, તે ઉપરાંત કુચીપુડી, કથકલી, અલગ અલગ રાજ્યોના અલગ અલગ જે છે એ ડાન્સ ફોર્મ્સ છે. જેમ કે ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, કથકલી છે, મોહિની અટ્ટમ છે, ઓડિશી છે, મણિપુરી, કથક. આ ઉપરાંત પણ આ તો બધા છે જ, આ બધા ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ તો છે જ. તે ઉપરાંત પણ તમને હજી એક સ્ટેપ આગળ જઈએ તો તમે જુઓ કે ભાઈ ક્યાંક ને ક્યાંક લોકનૃત્ય અથવા તો જેને કોઈ ફોક ડાન્સ પણ આપણા ભારતમાં ડેવલપ થાય છે અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે. એક એક્ઝામ્પલ આપણે બેસ્ટ લઈએ ગુજરાતનું, તો ગુજરાતના ગરબા જે છે એ ક્યાં શું છે તો કે ભાઈ ફોક ડાન્સ છે, તો લોકનૃત્ય છે, તો એનો પણ વિકાસ છે. તો કહેવાનો મારો મતલબ એમ છે, પ્રાચીન ભારતમાં કળાની જો આપણે વાત કરીએ તો લલિત કળા હોય, નિદર્શન કળા હોય, કોઈ પણ ક્ષેત્રે ભારત ક્યારેય પાછળ રહ્યું નથી.
કોઈ એક સંસ્કૃતિ જે છે, આપણી સંસ્કૃતિ એવી છે કે એમાં બધી જ જાતનો વિકાસ છે. સાહિત્યનો વિકાસ છે, વિજ્ઞાનનો વિકાસ છે, કલા સંસ્કૃતિનો વિકાસ છે, સ્થાપત્યનો વિકાસ છે. તે ઉપરાંત પણ અનેક ક્ષેત્રોમાં જે છે ભારત વિકાસ કરેલો જ છે. અર્થવ્યવસ્થામાં વિકાસ છે, એકાઉન્ટિંગમાં વિકાસ છે. ઓકે, તે ઉપરાંત પણ સાયન્સ ક્ષેત્ર મેં તમને કીધેલી જ કે બધા આસ્પેક્ટ સાયન્સના પણ અહીંયા વિકસિત છે. પહેલેથી જ આપણો દેશ આ રીતે વિકાસ દર્શાવે છે. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં. ઓકે, તો ઇતિહાસવિદો કલાને જે છે એ બે ભાગમાં વહેંચે છે. એક તો લલિત કલા અને એક તો છે નિદર્શન કલા. મેં તમને અહીંયા બે પાર્ટ પાડી દીધા છે. તે ઉપરાંત લલિત કળામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા અને ઓકે વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે, જેના વિશે આપણે વિગતે જોઈશું. ઓકે, તો નેક્સ્ટ ટોપિક તમારો આપેલો છે ભારતમાં સાહિત્યિક વારસો. ઓકે, સાહિત્યિક વારસો છે એ પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે કોઈ પણ દેશનું લિટરેચર છે એના ઉપરથી આપણે એ દેશની સ્થિતિ અથવા ઇતિહાસ જે છે એના આપણે જોઈ શકીએ. પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીનો જે મતલબ એ રીતના એનું ડેવલપમેન્ટ થયું હોય તો એના ઉપરથી આપણે દેશનું સંસ્કૃતિને એ બધાને આપણે અનુમાન લગાવી શકીએ. સૌથી પહેલાં તો આપણે ભારતીય સાહિત્યની વાત કરીએ. ચાર્ટ તમે જોઈ શકો છો. ભારતીય સાહિત્યને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. તો ભાઈ ધાર્મિક હોય, તે ઉપરાંત ધર્મેત્તર હોય, આ બધાના મિનિંગ હમણાં સમજાવું છું. તે ઉપરાંત વિદેશી મુસાફરોનું વર્ણન હોય. ઓકે, તે ઉપરાંત અગેન ધાર્મિકની વાત કરીએ, ધાર્મિક સાહિત્યની વાત કરીએ તો એને અગેન આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ કે ભાઈ વૈદિક, જૈન અને બૌદ્ધ. આ જેટલું પણ વસ્તુ અહીંયા તમને સમજાવવામાં આવેલી છે એ બધું જ પ્રાચીન ભારતને રિલેટેડ છે. ઓકે, પ્રાચીન ભારત એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે સમગ્ર રૂપમાં નથી કે ભાઈ આખા મતલબ પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધીની વસ્તુ આ નથી. આ માત્ર પ્રાચીન કાળમાં શું શું ડેવલપમેન્ટ થયું એની જ વાત છે. ચાહે સાહિત્યિક વારસો હોય, તે ઉપરાંત કલાનો વારસો હોય. ઓકે, તો આખા ચેપ્ટર દરમિયાન તમારે એ વસ્તુ મગજમાં રાખવાની જ છે. અને તમને ટેક્સ્ટબુકમાં તમે જુઓ કે પહેલા જ પેરેગ્રાફમાં તમને લાઈન આપેલી છે કે ભાઈ પ્રાચીન કાળથી લઈને 8મી સદી સુધી. ઓકે, એટલે તમે એ મગજમાં રાખજો કે 8મી સદી સુધીને જ કલા સંસ્કૃતિના ઇતિહાસની ડેવલપમેન્ટની વાત થયેલી છે. બાદનું જે ડેવલપમેન્ટ છે, મધ્યકાળનું જે ડેવલપમેન્ટ છે એની વસ્તુ આપણને નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં જોવા મળશે. ઓકે, તો મેં કીધું એમ કે ભારતીય સાહિત્ય, ત્યારબાદ ધાર્મિક ગ્રંથોની આપણે વાત કરીએ. ઓકે, તો આ રીતે આપણે વૈદિક, જૈન અને બૌદ્ધ એ 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. તો સૌથી પહેલાં તો ભારતનો જે સાહિત્યિક વારસો છે એના વિશેની ઇન્ફોર્મેશન હું તમને દઉં. તો ધાર્મિકની વાત કરીએ. ધર્મેત્તર જે છે, ધાર્મિક એટલે તો બધાને ખબર હોય, ધર્મેત્તર એટલે ધર્મ સિવાયનું. ઓકે, ધર્મ આપણે એવું છે કે ભાઈ ધર્મનું ડેવલપમેન્ટ નથી થયું, ધર્મ સિવાયના પણ સાહિત્યનું ડેવલપમેન્ટ થયું છે. જેમ કે લો બુક્સ હોય, કાયદાના ગ્રંથો હોય. ઓકે, કાયદાના ગ્રંથો હોય. ઓકે, તે ઉપરાંત પણ જે છે એ કાવ્યો હોય, નાટકો હોય. કાવ્ય છે, નાટકો છે, આ બધા વિષય જે છે એ ધર્મ સિવાયના છે, ધર્મની બહારના છે. એનું પણ આ સારી રીતે ડેવલપમેન્ટ થયું છે. તે ઉપરાંત ભારતીય સાહિત્યમાં વિદેશી મુસાફરોના વર્ણન પણ આવી જતા હોય છે કે ભાઈ વિદેશી મુસાફર, સપોઝ એક એક્ઝામ્પલ દઉં કે ફાહિયાન અહીંયા આવ્યો તો ફાહિયાને જે એના શું લખ્યું એને એક પુસ્તક બનાવ્યું કે ભારત ઉપર કે ભાઈ અહીંના સમાજ, તે જે ટાઈમ પિરિયડમાં આવ્યો તો ત્યાંનું સમાજ વ્યવસ્થા કેવી છે, પોલિટિકલ સિસ્ટમ કેવી છે. તો એ પણ એક સાહિત્યમાં જેનો સમાવેશ થઈ ગયો. મેગેસ્થિનીઝનું જે ઇન્ડિકા આપણને ખબર છે, બરાબર છે, તો એને પણ તે ટાઈમ પિરિયડમાં પોતે જ્યારે હતો ત્યારે ભારતમાં શું સિચ્યુએશન હતી તો એના ઉપરથી મતલબ કહેવાનો મતલબ એ છે કે ભાઈ આપણને ધાર્મિક સાહિત્ય પણ મળે છે કે જેના ઉપરથી આપણે સારી રીતે કલા, સંસ્કૃતિ, ઇતિહાસને જાણી શકીએ. ધર્મેત્તર પણ મળે છે અને વિદેશી મુસાફરોના વર્ણન પણ મળે છે. ડિટેલમાં થોડુંક જવાની કોશિશ કરીએ તો ધાર્મિક ગ્રંથોની જો વાત કરીએ તો વૈદિક સાહિત્ય હોય, બૌદ્ધ સાહિત્ય હોય અને જૈન સાહિત્ય હોય. આપણને ખબર છે વૈદિક સાહિત્ય વિશે થોડીક આપણને ઇન્ફોર્મેશન ખબર છે, પણ અહીંયા આપણે થોડુંક ડિટેલમાં જવાનું કોશિશ કરીએ કે વૈદિક સાહિત્યમાં શેનો સમાવેશ છે. સૌથી પહેલાં વેદનો સમાવેશ થાય છે. આ રીતે જ તમે યાદ રાખજો કે જે અહીંયા મેં ક્રોનોલોજી આપેલી છે એ જ રીતે તમે યાદ રાખવાની કોશિશ કરજો કે ભાઈ વેદની જો વાત કરીએ, સૌથી પહેલાં વૈદિક સાહિત્યમાં વેદની રચના થઈ. 4 વેદ આપણને બધાને ખબર છે કે ભાઈ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં ઋગ્વેદની જો આપણે વાત કરીએ, ઋગ્વેદ એ સૌથી પ્રાચીન વેદ છે. વેદની જો આપણે વાત કરીએ ને તો સંકલન કરતા એના હોય છે કૃષ્ણદ્વૈપાયન. કૃષ્ણદ્વૈપાયન એના એટલે કે તમે જુઓ કે વેદવ્યાસ, આવું તમે નામ સાંભળેલું હશે. ઓકે, તો આ વેદવ્યાસનું જે રિયલ નેમ છે એ કૃષ્ણદ્વૈપાયન છે. ઓકે, એને એવું વેદવ્યાસ શું કામ નામ પડ્યું? વેદવ્યાસ એકચ્યુઅલી પોસ્ટનું નામ કહી શકાય, પોસ્ટ. ઓકે,
વેદવ્યાસ એવું નામ એટલા માટે પડ્યું કેમ કે કૃષ્ણદ્વૈપાયન જે છે એ વૈદિક સાહિત્યના અથવા તો ખાસ કરીને વેદના જે છે એ સંકલન કરતા માનવામાં આવે છે. હવે સંકલન કરતા હોય તો એને વેદોનું વર્ગીકરણ કર્યું અને એને જેને કહેવાય કે ડિકોડ કર્યું, વેદને જે છે ડિકોડ કર્યું. તો એના ઉપરથી એને વેદના વ્યાસ કહેવામાં આવે છે. વેદના વ્યાસ એટલે કૃષ્ણદ્વૈપાયન. તો તમને એક MCQ પણ પૂછાઈ ગયો હતો, રાઈટ? લાસ્ટ એક્ઝામમાં તમારી GPSC એક્ઝામમાં MCQ પણ પૂછાયેલો હતો કે ભાઈ વેદોની રચના કોણે કરી, તો લખેલું કોણ, એમાં કંઈક એવું હતું, એવું ક્વેશ્ચન હતો. મને પ્રોપર યાદ નથી પણ એવું પૂછાઈ ગયેલો છે. તો એમાં કૃષ્ણદ્વૈપાયન આવતું હતું અને ઘણા બધા લોકો વેદવ્યાસ લખીને આવેલા છે. કોઈ બીજો ઓપ્શન હતો એ લખીને આવેલા છે, કેમ કે વેદવ્યાસ તો એમાં ઓપ્શન જ નહોતો. તો કૃષ્ણદ્વૈપાયન તો કોઈ ઓળખતું ન હોય, તો કૃષ્ણદ્વૈપાયન જ વેદવ્યાસ છે, એનું સાચું નામ છે. તે ઉપરાંત વેદો જે છે એને આપણે ખબર છે કે ભાઈ અપૌરુષેય કહેવાય છે. ઓકે, દેવ નિર્મિત અથવા શ્રુતિ શ્રેણીમાં એને રખાય છે. શ્રુતિ શ્રેણીમાં એને કહેવાનો મતલબ મારો શું છે કે ભાઈ સાંભળીને પહેલાંના ટાઈમ પિરિયડમાં સાંભળીને આ જ્ઞાન છે જે આગળ વધતું. મેં તમને કીધું હતું કે ભાઈ શ્રુતિ અને સ્મૃતિ એ રીતે બે, હજુ તમે આની ડિટેલમાં પણ તમે જાઓ તો હજી ઘણું બધું નીકળે. પણ શ્રુતિનો મતલબ શું છે કે ભાઈ સાંભળીને જે છે એ આગળ વધવાનું. મતલબ ગુરુ એના શિષ્યને સમજાવે, એ શિષ્યોમાંથી એક પાછું ગુરુ બને અને એક ઘણા બધા અનેક શિષ્યોને સમજાવે, એ રીતે બધા લોકો યાદ રાખતા. તે ઉપરાંત તમે જુઓ ચારો જે વેદ છે એને સંહિતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંહિતા. ઓકે, સંહિતા. આને વૈદિક સંહિતા કહેવાય છે. અને વેદ જે છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને પદ્યમાં છે. પદ્યનો મતલબ શું કે ભાઈ શ્લોકમાં લખાયેલા છે, અથવા એક જેને કહી શકાય કે આપણે શ્લોક નથી બોલતા હોતા એ રીતે એમાં લખાયેલા છે. અને મેં તમને કીધું કે ભાઈ ઋગ્વેદ જે છે એ પ્રાચીનતમ ગ્રંથ છે. તે ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો શું છે? આ બે નવી ટર્મ છે, બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો. આને સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે બ્રાહ્મણનો મતલબ તમે જો થોડી સંધિ છૂટી પાડો તો બ્રાહ્મણનો મતલબ થાય બ્રહ્મ વત્તા યણ. જો જેમ કે આ બ્રહ્મ પ્લસ યણ. ઓકે, બ્રાહ્મણનો મતલબ થાય. હવે બ્રહ્મ એટલે શું? તો કે યજ્ઞ. બ્રહ્માનો મતલબ શું થાય? તો કે યજ્ઞ. અને યણનો મતલબ શું થાય? તો કે વ્યાખ્યા, ડેફિનેશન. એટલે તમે જુઓ કે બ્રાહ્મણ ગ્રંથનો મતલબ શું? તો કે યજ્ઞની વ્યાખ્યા કરે એ બ્રાહ્મણ ગ્રંથો કહેવાય. વેદમાં તો મતલબ ઘણી બધી ડિટેલ આપેલી છે, પણ એ બધી ડિટેલને અલગ અલગ રીતે મેં તમને કીધું એમ કે ભાઈ એક મહાન ગ્રંથ બને, એક મોટો ગ્રંથ બને એટલે એમાંથી ઘણી બધી ટીકાઓ નીકળતી હોય, અથવા તો એની કોઈ એક વસ્તુને લઈને પાછા નવા ગ્રંથો બનતા હોય. તો બ્રાહ્મણ ગ્રંથો એ જ છે કે ભાઈ વેદોમાં જે યજ્ઞ વિશે ઇન્ફોર્મેશન દીધી છે, તો યજ્ઞની જે ડેફિનેશન આપે છે, યજ્ઞની જે ડિટેલમાં વ્યાખ્યા પાછી આપે છે, તો એ બ્રાહ્મણ ગ્રંથો છે. તે ઉપરાંત આરણ્યકો એટલે શું? અરણ્યનો મતલબ થાય છે વન, જંગલ, બરાબર છે, જંગલ. અને મતલબ અરણ્યનો મતલબ થાય જંગલ અને યજ્ઞનો મતલબ થાય છે જ્ઞાન, નોલેજ. એટલે પહેલાંના ટાઈમ પિરિયડમાં કેવું હતું, થોડું આને સમજવા માટે થોડું પાછું ડિટેલમાં જવું પડશે. વળી તમે કહેશો કે આ બધી વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી આપેલી, પણ હું સમજાવું છું. બટ રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ કે સમજવા માટે થોડું બેકગ્રાઉન્ડમાં જવું જરૂરી છે. પહેલાંના ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે ચતુર્વર્ણ વ્યવસ્થા હતી કે ભાઈ 1 થી 25 વર્ષ સુધી બાલ્યાવસ્થા હોય, ત્યારબાદ લગ્નની અવસ્થા આવે. તે ઉપરાંત 50 વર્ષથી લઈને તમે જુઓ કે વનમાં રહીને લોકો જીવન જીવતા હતા અને 75 વર્ષ પછી સંપૂર્ણ સંન્યાસ લઈને લોકો જીવતા હતા. તો હવે 50 થી 75 વર્ષની ઉંમરમાં જે લોકો વનમાં જઈને જીવતા હતા, ઓકે, તો વનમાં એ લોકો શું કરે? તો સાધના કરે, પૂજા કરે, તે ઉપરાંત આધ્યાત્મિક પ્રગતિ મેળવવાની કોશિશ કરે. તો હવે એમાં ને એમાં અરણ્યકો ગ્રંથોની રચના થઈ. અરણ્યકો ગ્રંથ એટલે કે ભાઈ જંગલમાં રહીને એ લોકોએ જે પણ ધ્યાનથી અથવા સમાધિથી કંઈ પણ અચીવ કર્યું હશે. ઓકે, તમે જુઓ મહાત્મા બુદ્ધ જે છે એ ધ્યાન કરવા જાય છે, અને ધ્યાન કરવા જાય છે તો થોડાક વર્ષો બાદ એને એનલાઇનમેન્ટ જાગૃત થાય છે અને એના ઉપરથી આખો બૌદ્ધ ધર્મ નીકળી આવ્યો. ઓકે, એના ઉપરથી એના આખી જે પોતાની જ્ઞાનની એક આધ્યાત્મિક ધર્મ નીકળી આવ્યો. તો એ જ રીતે આરણ્યકો, આપણા વૈદિક ધર્મમાં આરણ્યકો જે છે એ જ રીતે છે કે ભાઈ લોકો ત્યાં મતલબ સંન્યાસ તરીકેનું જીવન જીવે છે વનમાં, અને જે શાસ્ત્રોને બધાનું અધ્યયન કરે છે, આધ્યાત્મિક ઉન્નતિ કરે છે અને ગ્રંથો લખે છે. તો એ ગ્રંથો કેમ કે જંગલમાં લખાયેલા હોય, વનમાં એ લોકોની સાધના દરમિયાન લખાયેલા હોય છે, એટલે એનું નામ હોય છે આરણ્યકો. તે ઉપરાંત વૈદિક સાહિત્યની જો વાત કરીએ તો મહાકાવ્યોની આપણે મતલબ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મહાકાવ્ય તમે જુઓ કે રામાયણ અને મહાભારત એ ખૂબ મોટા કાવ્યો આપણે ભારતમાં મનાય છે અને ઇવન વિશ્વમાં પણ આનું નામ છે. તો રામાયણની જો સૌથી પહેલાં વાત કરીએ તો રામાયણ જે છે એ આદિકાવ્ય તરીકે ઓળખાય છે. તમે જુઓ કે વાલ્મીકી જે છે એ આદિકવિ છે. ઓકે, આ નવું એક ફેક્ટ છે. મહાકાવ્ય ઉપરથી મને યાદ આવ્યું કે ભાઈ રામાયણ જે છે એને આદિકાવ્ય કહેવાય છે, અને વાલ્મીકી કેમ કે એની રચના કરેલી છે વાલ્મીકી ઋષિએ, તો એને કહેવાય છે આદિકવિ. ઓકે, આદિકવિ. હવે વાલ્મીકી જે છે ને એનું પ્રારંભિક નામ રત્નાકર હતું. જેમ મેં તમને કીધું કે
વેદવ્યાસ જે છે એનું નામ રિયલ નેમ જે છે કૃષ્ણદ્વૈપાયન છે. એવી રીતે વાલ્મીકી ઋષિની જો વાત કરીએ તો એનું પ્રારંભિક નામ તો રત્નાકર છે. એક આ તમને સ્ટોરી પણ ખબર હશે કે ભાઈ એ ડાકુ હોય છે, પ્રારંભમાં એ ડાકુ હોય છે અને બાદમાં એ મહાન ઋષિ બની જાય છે. ઋષિ બન્યા પછી એને રામાયણની રચના કરેલી હોય છે. ઓકે, અને ત્યારબાદ એનું નામ વાલ્મીકી હોય છે. તો રામાયણમાં તમે જુઓ કે 7 કાંડની તમને વાત કરવામાં આવેલી છે, જેને કેન્ટોસ કહેવાય અથવા અધ્યાય કહી શકો, ઇંગ્લિશમાં કેન્ટોસ કહી શકો. અને મૂળ 6000 શ્લોક હોય છે રામાયણમાં. હવે એમાં તમે જુઓ કે ભાઈ બાલકાંડ હોય, અયોધ્યાકાંડ હોય, અરણ્યકાંડ હોય, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ, આ બધા વિશેની ઇન્ફોર્મેશન તમારે જ્યારે તમે હાયર સ્ટાન્ડર્ડમાં જાઓ છો ત્યારે આર્ટ એન્ડ કલ્ચરમાં તમને આ બધા વિશેની ઇન્ફોર્મેશન યાદ રાખવી ખૂબ જરૂરી છે. તે ઉપરાંત મહાભારતની જો આપણે વાત કરીએ, રામાયણની તમે વાત કરેલી જ છે. મહાભારતની જો વાત કરીએ તો મહાભારત અગેન વ્યાસની કૃતિ છે. ઓકે, અને આ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે ભાઈ મહાભારત છે તો એના ગ્રંથની લિપિ કોણે લખી? ગ્રંથની લિપિ, ઓકે, ગ્રંથની લિપિ મહાભારત લેખું કોણે? તો એ લખેલું છે શ્રી ગણેશજીએ. શ્રી ગણેશજી, આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. શ્રી ગણેશજીએ આ લખેલું છે. ઓકે, કેમ કે વ્યાસજી છે એ કૃતિ છે, વ્યાસજીની કૃતિ છે મહાભારત, પણ લખેલું તો ગણેશજીએ છે. ઓકે, અને બીજું એ કે આ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે કે ભાઈ પ્રાચીન નામ જે છે મહાભારતનું એ જય હતું. તો હવે આ વસ્તુ છે ને થોડી ઇમ્પોર્ટન્ટ છે સમજવી, કઈ રીતે આ જયમાંથી મહાભારત બને છે. ઓકે, એ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી, એ હું તમને સમજાવું કે સપોઝ કે પ્રાચીન નામ જે હતું એ જય હતું. જય ક્યારે હતું? તો કે જ્યારે એમાં 800 શ્લોક બન્યા ને, 800 શ્લોક મહાભારતના, ત્યારે એનું નામ જય સંહિતા બન્યું. જય સંહિતા એટલે કે સંગ્રહ, મતલબ ભેગું, સોરી સંગ્રહ નહીં, ભેગું. ઓકે, તો 800 શ્લોકનું ભેગું બન્યું જય સંહિતા. ત્યારબાદ તમે જુઓ કે થોડા સમય બાદ 24000 શ્લોકોની રચના થઈ, અને 24000 શ્લોકોની રચના થઈ એટલે એનું નામ પડી ગયું ભારત. ઓકે, ભારત ગ્રંથ. તે ઉપરાંત તમે જુઓ કે ત્યારબાદ એની થોડાક સમય બાદ એની રચના થઈ 1 લાખ શ્લોક. 1 લાખ શ્લોક બન્યું ત્યારે એનું નામ પડ્યું મહાભારત. તો આ રીતે જયમાંથી મહાભારતની રચના થઈ છે. તો પ્રાચીન નામ જે મહાભારતનું કોઈ પૂછે તો જય હતું, અને એમાં કેટલા શ્લોકોનો સમાવેશ થતો હતો? તો કે ભાઈ 800 શ્લોકોનો. તો એને જય સંહિતા કહેવાતું હતું. તે ઉપરાંત ત્યારબાદ થોડા સમય બાદ 24000 શ્લોકોની રચના થઈ અને એનું નામ બન્યું ભારત. ત્યારબાદ થોડા સમય બાદ ફાઇનલી 1 લાખ શ્લોકોનું કમ્પાઇલેશન થયું, રચના થઈ, તો એનું નામ પડી ગયું મહાભારત. તો આ રીતે તમે જુઓ કે મહાભારત નામ પડ્યું. ત્યારબાદ એક ટર્મ આવે છે ઉપનિષદ. આ ઉપનિષદ એટલે શું? ઓકે, ઘણા લોકોને આ બધી જ ટર્મમાં કન્ફ્યુઝન હોય છે, પણ આઈ હોપ કે હવે તમારું કન્ફ્યુઝન જે છે ક્લિયર થઈ ગયું હશે. ઉપનિષદ એટલે શું? તો કે ભાઈ ગુરુની પાસે બેસવું. ઉપનિષદનો મતલબ જ એવો થાય કે ભાઈ ગુરુની પાસે બેસીએ આપણે. તો એનો મતલબ એમ થાય કે ગુરુની પાસે બેસીને જ્ઞાન અર્જિત કરવું, એનો મતલબ ઉપનિષદ. તમે જુઓ ઉપનિષદમાં આત્મા અને બ્રહ્મનું વર્ણન હોય છે. વેદોમાં મેં તમને કીધું એમ કે ભાઈ વેદ જે છે એમાં વેદ જે છે એ તો અખૂટ છે, મતલબ એમાં તો શું નથી એ જ વસ્તુ શોધવી રહી તો પણ તમને ના મળે, બધી જ વસ્તુ આમાં આપેલી છે. તો અલગ અલગ રીતે એનું જે છે એ બધું નીકળવું હોય, બરાબર. બ્રાહ્મણો નીકળ્યા, આરણ્યકો નીકળ્યા. તે ઉપરાંત રામાયણ અને મહાભારત પણ ક્યાંક ને ક્યાંક વેદમાંથી જ નીકળેલા છે. ઓકે, અને ઉપનિષદની જો વાત કરીએ તો મેં તમને કીધું કે ભાઈ એમાં આત્મા અને બ્રહ્મનું વર્ણન છે. તે ઉપરાંત સૌથી વિશાળ ઉપનિષદની વાત કરીએ તો એ છે બૃહદારણ્યક, અને સૌથી નાના ઉપનિષદની વાત કરીએ તો એ છે માંડુક્ય ઉપનિષદ. આ ફેક્ટ છે, એ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. અને ટોટલ જો ઉપનિષદની વાત કરીએ તો 108 ઉપનિષદ છે, 108. ઓકે, 108 ઉપનિષદ છે ટોટલ. તે ઉપરાંત પુરાણની જો વાત કરીએ, ઓકે આમાં લખેલું નથી પુરાણ, ઓકે આર્યું પુરાણ. પુરાણની જો વાત કરીએ તો પુરાણ શબ્દનો મતલબ પણ એવો થાય છે અતિ પ્રાચીન. તમે જુઓ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા ગુપ્ત ટાઈમ પિરિયડમાં કે ભાઈ પુરાણોનો સારો એવો વિકાસ એમાં દર્શાવે છે. એનું રીઝન શું છે? કેમ કે ભાઈ લોકો ભાગવત પ્રેમી હોય છે, અને ખાસ કરીને જે વૈષ્ણવ ધર્મને લગતા પુરાણો છે એની રચનાનો ટાઈમ પિરિયડ એ ગણાય છે કે ભાઈ વિષ્ણુ પુરાણ હોય, ભાગવત પુરાણ હોય, એ રીતે. તો પુરાણ જે છે ને એ ક્યાંક ને ક્યાંક તમે જો ઇતિહાસના પ્રબળ પ્રામાણિક ગ્રંથ કહી શકાય કે એના ઉપરથી આપણને ઇતિહાસની સટીક ઇન્ફોર્મેશન મળે છે. જે રીતે જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, એના ગ્રંથો જે છે એમાંથી આપણને સારી એવી સટીક ઇન્ફોર્મેશન મળે છે. એવી રીતે પુરાણ જે છે એમાંથી પણ આપણને સટીક ઇન્ફોર્મેશન મળે છે કે ભાઈ એમાં ડેટ પણ આપણને ઇવન સારી રીતે મળી આવે છે. તે ઉપરાંત તમામ પુરાણો જે છે ને ઓલમોસ્ટ નહીં, તમામ નહીં, ઓલમોસ્ટ પુરાણ જે છે એ ભવિષ્ય શૈલીમાં લખાયેલા છે. પુરાણની મેં તમને એક હમણાં વાત કરી, એક એક્ઝામ્પલથી આપણે સમજીએ તો તમને વધારે ક્લિયરિટી આવશે. સપોઝ કે વિષ્ણુ પુરાણ છે. ઓકે, વિષ્ણુ પુરાણ છે, વિષ્ણુ ભગવાનને મતલબ સમર્પિત વિષ્ણુ પુરાણ. તો એમાં આપણે જુઓ કે મૌર્ય વંશની જાણકારી મળે છે. મેં તમને આઈ થિંક 7મા ચેપ્ટરમાં મેં તમને ગુપ્ત વંશ ચાલતો હતો એમાં પણ મેં તમને વાત કરેલી હતી. સોરી, મૌર્ય વંશ ચાલતો હતો 6ઠા ચેપ્ટરમાં, ત્યારે પણ મેં તમને વાત કરેલી હતી કે મૌર્યને જેને કહી શકાય કે મૌર્યને દાનવો કીધા છે.
વિષ્ણુ પુરાણમાં. ઓકે, તે ઉપરાંત વાયુ પુરાણની જો આપણે વાત કરીએ તો વાયુ પુરાણમાંથી આપણને ગુપ્ત વંશની જાણકારી મળે છે. આ બધા જે સિમ્પલ વસ્તુ તમને લાગતી હોય, પણ આ ઘણી બધી વસ્તુ જે છે એ સ્ટેટમેન્ટ તરીકે પૂછી લે છે એક્ઝામમાં કે ભાઈ ગુપ્ત વંશની જાણકારી વાયુ પુરાણમાં મળતી હોય છે. એ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી હોતી, પણ પછી એ તમને સ્ટેટમેન્ટ તરીકે આપી દે છે. તો ગુપ્ત વંશની જાણકારી જે છે એ વાયુ પુરાણમાંથી મળે છે. તો પુરાણ જે છે એની પણ મેં તમને વાત કરેલી કે ભાઈ એ ઇતિહાસને જાણવાના એક સટીક ગ્રંથો તરીકે એની ઇન્ફોર્મેશન મળે છે. ત્યારબાદ જો આપણે સાહિત્યને આપણે ડિવાઈડ કરેલું હતું, 3 ધર્મોમાં આપણે ડિવાઈડ કરેલું હતું કે ભાઈ વૈદિક સાહિત્ય, તે ઉપરાંત બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્ય. તો હવે એમાંથી આપણે બૌદ્ધ સાહિત્યની જો વાત કરીએ, ઓકે, બૌદ્ધ સાહિત્યની જો આપણે વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે ભાઈ ત્રિપિટક, કેમ કે આપણે આ વસ્તુ જે છે જૈન અને બૌદ્ધ ધર્મ ચેપ્ટર આપણે ભણ્યા ત્યારથી આ વસ્તુ આપણે સાંભળતા આવીએ છીએ. એની થોડીક ડિટેલમાં ઇન્ફોર્મેશન હું તમને દેવાની કોશિશ કરીશ કે ભાઈ બૌદ્ધ ગ્રંથની જો વાત કરીએ તો પ્રારંભિક બૌદ્ધ ગ્રંથ છે એ મધ્ય ગંગા નદીની ઘાટી જે છે, ઓકે, તમને ચલો એક મધ્ય ગંગા નદીની ઘાટી એટલે તમને બધાને આઈ હોપ ખબર હશે, મેપ તમે ખોલીને બેસજો કે ભાઈ બિહાર અને પૂર્વી યુપી જે છે, પૂર્વી ઉત્તર પ્રદેશ છે, તો એ અહીંયા આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં જે છે એ બૌદ્ધ ગ્રંથ, પ્રારંભિક બૌદ્ધ ગ્રંથોની જે છે રચના થઈ હશે. પ્રાચીનતમ બૌદ્ધ ગ્રંથ જે છે એ પાલી ભાષામાં લખાયેલા છે. બૌદ્ધ ગ્રંથની ભાષા, મતલબ આપણે જૈન ગ્રંથ, બૌદ્ધ ગ્રંથ, આ બધાની આપણે ભાષાની વાત કરીએ તો આપણે ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે એ લોકોએ જનરલી સંસ્કૃતનો ઉપયોગ નથી કરેલો, કે ભાઈ સંસ્કૃતને સમજવી ખૂબ મુશ્કેલ છે, અને ત્યારના ટાઈમ પિરિયડમાં પાલી, અર્ધમાગધી, આ પ્રાકૃત, આ બધી ભાષાનો વિશેષ પ્રમાણમાં યુઝ થતો. તો બૌદ્ધ ગ્રંથો જે છે એ પાલી ભાષામાં લખાયેલા છે. અને એમાંથી પણ પ્રમુખ ગ્રંથની જો આપણે વાત કરીએ તો પ્રમુખ ગ્રંથ જે છે ત્રિપિટક છે. આ ત્રિપિટક વિશેની જો ઇન્ફોર્મેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન છે કે ભાઈ ત્રિપિટકનો મતલબ શું? સૌથી પહેલાં તો હું તમને એ સમજાવું તો બુદ્ધ જે છે, ભગવાન બુદ્ધ, એની મૃત્યુ પછી એની જે શિક્ષાઓ, એને જીવન દરમિયાન જે શિક્ષાઓ આપેલી હોય તો એને સંકલિત કરીને 3 ભાગમાં ડિવાઈડ કરી દીધું. 3 ભાગમાં. કેમાં? તો કે 3 ભાગમાં. અને એ જે 3 ભાગમાં ડિવાઈડ કર્યું એટલે એનું નામ પડી ગયું ત્રિપિટક. પિટક ગ્રંથ છે અને એ 3 ગ્રંથોનું કમ્પાઇલેશન છે. એનો મતલબ થાય 3. તો આનું નામ પડી ગયું ત્રિપિટક. ત્રિપિટકની જો આપણે વાત કરીએ તો સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક. આ નામ તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો. સુત્ત પિટકની જો વાત કરીએ, ઓકે, સૌથી પહેલાં આપણે સુત્ત પિટકની વાત કરીએ. સુત્ત પિટક. સુત્ત પિટકની જો વાત કરીએ તો સૌથી મોટો અને સર્વોચ્ચ પિટક હોય છે આ સુત્ત પિટક. તે ઉપરાંત તમે જો હું જે બોલું છું એ વસ્તુ તમે એક એક વસ્તુને મતલબ મગજમાં ક્લિયર રાખજો અને લેક્ચરને સ્કીપ કરવાની કોશિશ ન કરતા, અને બને તો ટેક્સ્ટબુકને સામે જ રાખવાની, ટેક્સ્ટબુકમાં પણ જોતું જવાનું. અને હું તમને જે ઇન્ફોર્મેશન દઈશ હું મારા રીતે ઇન્ફોર્મેશન દઉં છું, અને તમને એક કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે હું મતલબ બધું તમે સમજો એ રીતના હું ઇન્ફોર્મેશન દઉં છું. ઓકે, તો સુત્ત પિટકની જો આપણે વાત કરીએ તો સૌથી મોટો અને સર્વોચ્ચ પિટક હોય છે, અને બુદ્ધના જે ધાર્મિક સિદ્ધાંતો છે એને સંવાદના સ્વરૂપમાં એમાં સુત્ત પિટકમાં દર્શાવવામાં આવેલું હોય છે, સંકલિત કરવામાં આવેલું હોય છે. સુત્ત પિટકની પણ પાછું ડિટેલમાં જાય, બહુ ડિટેલમાં તો ના જવાય કેમ કે તો પછી લેક્ચર જ પૂરો ના થાય, પણ થોડુંક ડિટેલમાં જાય તો એમાં 5 નિકાય આપેલા હોય છે. આ હું તમને નિકાય આ જે તમને કોરિલેટ કરાવું છું એનું પણ તમને હમણાં રીઝન કહું છું કે શું કામ કોરિલેટ કરાવું છું. સુત્ત પિટકની જો વાત કરીએ તો સુત્ત પિટકમાં પણ 5 નિકાય આપેલા છે, એટલે કે એના પણ સબ બ્રાન્ચ જેને કહી શકાય. એમાં દિઘ નિકાય, સંયુક્ત નિકાય અને અંગુત્તર નિકાય, આવા બધા વસ્તુ મતલબ આ નિકાય આપેલા છે. હવે અંગુત્તર નિકાય નામનો વર્ડ આવ્યો, અંગુત્તર નિકાય. ઓકે, તમે ચેપ્ટર નંબર બૌદ્ધ ગ્રંથ અને જૈન ગ્રંથ મહાજનપદવાળા ચેપ્ટરમાં તમે અંગુત્તર નિકાય વર્ડ સાંભળ્યો છો. 16 મહાજનપદની ઇન્ફોર્મેશન આપણને મળે છે. તો એ અંગુત્તર નિકાય નામનો ગ્રંથ છે, કોઈ સેપરેટ ગ્રંથ નથી, પણ એ બૌદ્ધ ગ્રંથોના જે ત્રિપિટક છે, ત્રિપિટકનો એક 3 ભાગમાં ડિવાઈડ છે. એમાંનો એક ભાગ એટલે તમે કહી શકો કે ભાઈ સુત્ત પિટક, અને આ સુત્ત પિટકના પણ 5 અલગ અલગ નિકાય આવે છે, અને એ નિકાયમાંનું એક નિકાય અંગુત્તર નિકાય છે. અને એ અંગુત્તર નિકાયમાંથી જે 16 મહાજનપદો છે એની આપણને ઇન્ફોર્મેશન મળે છે. એટલે દિઘ નિકાય છે, સંયુક્ત નિકાય, અંગુત્તર નિકાય, આ બધી વસ્તુઓ મગજમાં રાખવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કે ભાઈ એમાં તમે જુઓ કે ભાઈ રાજા અને રાજ્યની ઉત્પત્તિનો સિદ્ધાંત અને આ બધી વસ્તુ એમાં મળતી હોય છે. તે ઉપરાંત બીજી ડિટેલમાં બહુ જવાની જરૂર નથી. બીજીની જો આપણે વાત કરીએ, સુત્ત પિટકની વાત કરીએ તો બીજાની પિટકની વાત કરીએ તો વિનય પિટક. શું નામ છે? વિનય પિટક. વિનય પિટકની જો વાત કરીએ તો બૌદ્ધ સંઘ જે છે એની સ્થાપના અને સંઘના નિયમોની વિવેચનામાં કરવામાં આવેલી છે. તે ઉપરાંત મહાવીર અને બુદ્ધને આ જ
જે વિનય પીટક છે એમાં જ મહાવીર અને બુદ્ધને સમકાલીન બતાવ્યા છે. આપણને કેમ ખબર પડે છે કે ભાઈ ઘણા બધા અલગ અલગ સ્ત્રોતોમાંથી આપણને ઇન્ફોર્મેશન મળતી હોય, એમાંનો એક સ્ત્રોત આ પણ છે વિનય પીટક, કે એમાં મહાવીર અને બુદ્ધ જે છે એને સમકાલીન બતાવ્યા છે. તે ઉપરાંત ત્રીજાની જો વાત કરીએ, અભિધમ્મ પીટક જેને કહેવાય છે, તો એ પ્રશ્નોત્તરના રૂપમાં છે. અભિધમ્મ પીટકમાં તમે જુઓ કે બુદ્ધિઝમ જે છે એની ફિલોસોફિકલ પાર્ટને એમાં દર્શાવવામાં આવેલું છે. મતલબ જે ફિલોસોફિકલ પાર્ટ એટલે કહી શકાય કે જેને કહી શકાય કે ભાઈ આધ્યાત્મિક એનું કેવી રીતે મતલબ દર્શનશાસ્ત્રો, કે દર્શનશાસ્ત્રના પાર્ટને, જો બૌદ્ધ ધર્મના દર્શનશાસ્ત્રવાળો પાર્ટ છે એને દર્શાવવામાં આવેલો છે. તે ઉપરાંત અભિધમ્મ પીટકની જો વધારે વાત કરું તો મોગલીપુત્ત 30 જે છે એના સંકલન કરતા હોય છે. તો આ રીતે ત્રિપીટકની મેં તમને વાત કરી કે ભાઈ કઈ રીતે સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. અને હવે આઈ હોપ કે ઓલી તમને અંગુત્તર નિકાયવાળી વાત મગજમાં રહી ગઈ હશે. 16 મહાજનપદોનો જો એમાં ઉલ્લેખ છે, તો એ અંગુત્તર નિકાય શું છે એના વિશેની પણ મેં તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી. તે ઉપરાંત એક બૌદ્ધ ગ્રંથની, બૌદ્ધ સાહિત્યની જો વાત કરીએ તો મિલિંદ પન્હો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મિલિંદ પન્હો, કે જેમાં તમે કહી શકો ને મિલિંદ પન્હો એટલે શું, તો કે ભાઈ પાલી ભાષામાં લખાયેલા ગ્રંથો છે. અને ખાસ કરીને તમે જુઓ કે નાગસેન અને મીનાંડરનો વાર્તાલાપ છે. મિલિંદ અને પન્હો એટલે શું, તો કે એક કોમ્યુનિકેશનની વાત કરવામાં આવેલી છે, વાર્તાલાપની વાત કરવામાં આવેલી છે. હવે આ હું તમને શું કામ કહું છું, તમે જુઓ કે નંદ અને મૌર્ય યુદ્ધનું જે વિવરણ છે ને એ મિલિંદ પન્હોમાં આપેલું છે. કઈ રીતે નંદવંશ, જે આપણે ચેપ્ટર નંબર મૌર્યવાળા ચેપ્ટરમાં જોઈ ગયા, અને મહાજનપદવાળા ચેપ્ટરમાં પણ નંદવંશ જે અંતિમ શાસક હોય છે નંદવંશ એ હોય છે. તો નંદવંશ અને ત્યારબાદ મૌર્યવંશ શરૂ થાય છે. એ યુદ્ધનું વર્ણન જે છે ને એ ક્યાંક ને ક્યાંક મિલિંદ પન્હોમાં આપેલું છે, જે પાલી ભાષામાં લખાયેલ ગ્રંથ છે. અને નાગસેન અને મીનાંડર જે છે એનો વાર્તાલાપ એની અંદર હોય છે. તે ઉપરાંત તિબ્બતી ભાષાના બૌદ્ધ ગ્રંથોની જે આપણે વાત કરીએ, બૌદ્ધ સાહિત્યની ફરી એકવાર યાદ દેવડાવી દઉં, બૌદ્ધ સાહિત્યની આપણે વાત કરીએ છીએ એમાં ત્રિપિટકની વાત કરી. તે ઉપરાંત બૌદ્ધ સાહિત્યની આપણે વાત કરીએ છીએ તો એની અંદર આપણે મિલિંદ પન્હોની વાત કરી. હજી એક બૌદ્ધ સાહિત્યમાં જ એક ત્રીજો ભાગ જે છે કે ભાઈ અન્ય ભાષાઓમાં બૌદ્ધ ગ્રંથોની રચના થઈ હશે, તો એ છે તિબ્બતી ભાષાની વાત કરું છું કે ભાઈ કઝાર. ઓકે, આ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. અને તંજર, આ બે સંહિતા છે. ઓકે, આ બે સંહિતા છે એ તિબ્બતી ભાષામાં લખાયેલ બૌદ્ધ ગ્રંથો છે. તે ઉપરાંત પણ જાતક ગ્રંથોની પણ વાત આવે છે. ઓકે, જાતક ગ્રંથો જે છે એ પણ બૌદ્ધ ગ્રંથોના એક કહેવાય કે પ્રમાણિત ઇતિહાસની આપણને ઇન્ફોર્મેશન આપે છે. તે ઉપરાંત સાહિત્યની જો વાત કરીએ તો જૈન સાહિત્ય. ઓકે, તો જૈન સાહિત્યમાં આગમ ગ્રંથો, મેં તમને જૈન ધર્મવાળા ચેપ્ટરમાં મેં તમને આના વિશે ઇન્ફોર્મેશન દીધી હતી કે ભાઈ આગમ ગ્રંથો તમે જુઓ કે પ્રારંભિક ગ્રંથ કહેવાય છે. અને આ જે ગ્રંથો છે એ અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથો કઈ કઈ ભાષામાં લખાયેલા છે એ જાણવું પણ ઇમ્પોર્ટન્ટ છે. વૈદિક સાહિત્ય જે છે એ ઓલમોસ્ટ બધા જ જે છે એ સંસ્કૃતમાં લખાયેલા છે. બૌદ્ધ સાહિત્ય છે તો એની ભાષા ક્યાંક ને ક્યાંક પાલી ભાષા રહી. અને જૈન સાહિત્ય છે તો એની ભાષા તમે જુઓ કે અર્ધમાગધી ભાષા છે. ઓકે, અને આગમ ગ્રંથોની જો વાત કરીએ તો 12 સંખ્યા છે આગમ ગ્રંથોની. જેમ મેં તમને કીધું કે ભાઈ ત્રિપિટક છે તો એની 3 સંખ્યા છે. ઓકે, ત્રિપિટક જે છે એની 3 સંખ્યા છે, પણ આગમ ગ્રંથો છે એની 12 સંખ્યા છે. ના 12 ગ્રંથો અથવા 12 ટેક્સ્ટ જે છે કલેક્ટ થાય છે અને એક આગમ ગ્રંથો બને છે. તે ઉપરાંત જૈન ધર્મના પ્રાચીન સાહિત્યની આપણે વાત કરીએ તો એ 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. બરાબર છે. તો આ રીતે મેં તમને જેને કહી શકાય કે ધાર્મિક ગ્રંથોની માહિતી આપી. ઓકે, અને હવે આપણે જે નેક્સ્ટ જોશું એ જોશું ધર્મેત્તર સાહિત્ય. પણ એ પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં આપણે વાંચી લઈએ કે કંઈ આપણે છૂટી નથી જતું ને આપણાથી, અને કોઈ પણ ફેક્ટ જે છે એ આપણે સ્કીપ નથી કરી રહ્યા. ઓકે, તો એ આપણે તમારી ટેક્સ્ટબુકમાં જોવાની કોશિશ કરીએ. તો ભારતમાં સાહિત્યિક વારસો, ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેત્તર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ધાર્મિક સાહિત્યની જો સૌથી પહેલાં વાત કરીએ તો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટેના બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. તે ઉપરાંત આ સિવાય રામાયણ અને મહાભારત. હવે જો આમાં તમે જુઓ કે વેદની વાત કરી, બ્રાહ્મણોની વાત કરી, આરણ્યોની વાત કરી, મહાકાવ્યોની વાત તમારી ટેક્સ્ટબુકમાં કરેલી છે કે ભાઈ રામાયણ અને મહાભારત. તો આ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ કહેવાય છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1 લાખ શ્લોકોનું મહાભારત બન્યું. મેં તમને જર્ની કીધી કે ભાઈ જય સંહિતામાંથી મહાભારત કેવી રીતે બન્યું, મેં તમને સમજાવેલું. ઓકે,
ત્યારબાદ જે રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. તે ઉપરાંત ઉપનિષદોની તમારી ટેક્સ્ટબુકમાં વાત કરવામાં આવેલી છે કે ભાઈ 108 જેટલા ઉપનિષદો છે જે ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. મેં તમને કીધું એમ કે ભાઈ ફિલોસોફિકલ પાર્ટ છે, વૈદિક સાહિત્યનો ફિલોસોફિકલ પાર્ટ એટલે ઉપનિષદ. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. તે ઉપરાંત પુરાણની પણ વાત કરેલી મેં તમને કે ભાઈ 18 પુરાણો છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. તે ઉપરાંત તમારી ટેક્સ્ટબુકમાં બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્યની વાત કરવામાં આવેલી છે. તો બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે, જેમાં તમે જુઓ કે સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દિઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. આ તમારી ટેક્સ્ટબુકમાં વધારે ક્લિયરિટીથી નથી આપેલું, એટલે મેં ક્લિયરિટી કરેલી કે ભાઈ ત્રિપિટક જે છે એમાં પહેલું પિટક હોય છે સુત્ત પિટક, અને સુત્ત પિટકમાં જે સુત્ત પિટકના 5 નિકાય છે એ જ આમાં તમને આપેલા છે: દિઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય. અને અંગુત્તર નિકાય છે એમાં 16 મહાજનપદોની માહિતી મળે છે. તે ઉપરાંત મેં તમને મિલિંદ પન્હોની વાત કરેલી કે ભાઈ નાગસેન જે છે એનું મિલિંદ પન્હો અને આર્યમંજુષી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તે ઉપરાંત તિબ્બત ભાષાના બૌદ્ધ સાહિત્યની પણ મેં તમને વાત કરેલી હતી કે ભાઈ કઝાર અને તંજર, ઓકે, આ બંને જે છે એ સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દિઘ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવહિડી, સિદ્ધ શબ્દાનું શાસન, દ્વયાશ્રય અને કીર્તિકૌમુદી મુખ્ય છે. તે ઉપરાંત જૈન સાહિત્યની વાત કરીએ તો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે, અને મુખ્ય ગ્રંથોમાં આગમો અને આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. આ ઇન્ફોર્મેશન મેં તમને આપેલી છે. ધર્મેતર સાહિત્યની જો આપણે વાત કરીએ તો એ પહેલાં મારે તમને જે વાત કરવી છે, ઓકે, કે તમે લોકો લેક્ચર જો ખરેખર તમને લોકોને પસંદ આવતો હોય, તમે લોકોને કંઈક નવું મળતું હોય તો કૃપા કરીને લેક્ચરને લાઇક કરવાનું રાખો અને સ્કીપ કર્યા વગર લેક્ચરને જોવાનું રાખો. ઘણા બધા લોકો જોવે છે પણ સ્કીપ કરતાં જોવે છે. ખબર નહીં હવે એ લોકોને તમને લોકોને કેમ સ્કીપ કરવાની આદત પડી ગઈ છે. એમ કે મારા લેક્ચરમાં હું કોઈ પણ પ્રકારની એવી ઇન્ફોર્મેશન નથી દેતો, ઓકે, કે કોઈ પેઇડ પ્રમોશનની મેં એડવર્ટાઇઝ કરેલી હોય કે અન્ય બીજી ત્રીજી કોઈ વાત કરેલી હોય, એવી કોઈ પણ વાત મારા લેક્ચરમાં જોવા મળતી નથી. તો પણ તમને સ્કીપ કરવાની કેમ ખબર નહીં ટેવ પડી ગઈ છે. તે ઉપરાંત ઘણા લોકો જે છે સબસ્ક્રાઈબ નથી કરતા. તમે સબસ્ક્રાઈબ કરવાનું રાખો, જેથી કરીને મને ખબર પડે કે ભાઈ આટલા લોકોને વસ્તુને પસંદ આવે છે. લાઇક કરો ને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ પણ કરો કે ભાઈ તમે કેવો મારો લેક્ચર લાગે છે, મારું પરફોર્મન્સ કેવું લાગે છે, રાઈટ. ઘણા બધા લોકોને પ્રેઝન્ટેશનથી પ્રોબ્લેમ હોય, ઘણા બધા લોકોને લેંગ્વેજ અથવા તો સ્પીચથી પ્રોબ્લેમ હોય, ઘણા બધા લોકોને મારા કન્ટેન્ટથી પ્રોબ્લેમ હોય, અને ઘણા બધા લોકોને સમજવાનું આવતું હોય. તો કોઈ પણ ઇસ્યુ હોય એ વસ્તુને તમે કમેન્ટમાં લખવાનું રાખો, જેથી કરીને મને ખબર પડે. તે ઉપરાંત તમને જો પ્રેઝન્ટેશન છે, મતલબ જે મારા થોટ્સ છે એને એક્સપ્રેસ કરવાની જે મારી જે ઢબ છે, એ કોઈ પણ વસ્તુ જો તમને પસંદ આવતી હોય તો પણ તમે મને કમેન્ટમાં કહો, જેથી કરીને મને વધારે કોન્ફિડન્સ આવે, ઓકે. તો કહેવાનો મારો મતલબ એમ છે કે તમે જુઓ છો પણ તમે સ્કીપ કર્યા વગર જુઓ, કારણ કે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ તમારાથી મિસ ના થઈ જવી જોઈએ. અને બીજી પણ વસ્તુ એ છે કે હું જે મારા લેક્ચરમાં જે કમ્પ્લીટલી તમને જે પ્રેઝન્ટેશન દઉં છું એ કમ્પ્લીટલી તમારી ટેક્સ્ટબુકને ઓરિએન્ટેડ અને તમારા સબ્જેક્ટને ઓરિએન્ટેડ હોય છે. કોઈ પણ બહારની બીજી ત્રીજી વાતો આ મારા લેક્ચરમાં તમને જોવા નહીં મળે, ઓકે. જેથી કરીને મને પણ ખબર છે ટાઈમની શું કિંમત છે, જેથી કરીને તમારો જે ડેઈલીનો, અને એટલા માટે જ મેં જો કે ઘણા બધા ચેપ્ટરને મેં પાર્ટ 1, 2 માં ડિવાઈડ કરેલા છે. એનું રીઝન એ છે કે મારે એકદમ શાંતિથી અને સંપૂર્ણ રીતે સમજાવવાની કોશિશ કરવી ગમે છે. એવું નહીં કે ભાઈ કોઈ પણ ચેપ્ટરને ફટાફટ આપણે રીડ કરી લીધું અને સમજાવી દીધું. જ્યાં પણ વસ્તુ સમજાવવાની જરૂર પડે છે, સ્તૂપ જે શબ્દ છે આવે છે તો મારે સ્તૂપ સમજાવવાની જરૂર પડે છે તો એ પડે જ છે, પછી એમાં હું કોમ્પ્રોમાઇઝ ના કરી શકું. અને એના કારણે ચેપ્ટર 1 અને 2 એ રીતે 2 પાર્ટમાં ડિવાઈડ પણ થઈ જાય છે. એટલા માટે 50 થી 60 મિનિટનો લેક્ચર જે છે એ તમને જોવા મળે છે, ઓકે. તો હવે આપણે આગળ વધીએ. પણ કહેવાનો મારો મતલબ એમ છે કે ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું રાખો, લાઇક કરવાનું રાખો અને શેર કરવાનું રાખો, ઓકે. ધર્મેતર સાહિત્યનો મતલબ તમે જુઓ કે ભાઈ ધર્મ સિવાયના સાહિત્યો. આપણે ઇતિહાસની વાત કરીએ છીએ, ઓકે, કલા સંસ્કૃતિની વાત કરીએ છીએ, તો શું સર્જન થયું હશે કારણ કે ધર્મમાં તો પણ ખબર છે કે ભાઈ આવી રીતે સર્જન થયું. વૈદિક સાહિત્ય જોયા, તે ઉપરાંત બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથોને પણ આપણે જોયા.
પણ ધર્મ સિવાયના સાહિત્યમાં પણ ભારત એટલું જ આગળ રહ્યું છે કે ભાઈ કાવ્યની રચના હોય, નાટકોની રચના હોય, પ્રશસ્તિઓની રચના હોય, વ્યાકરણની રચના હોય, સ્મૃતિઓની રચના હોય, અન્ય પણ વિજ્ઞાનના ગ્રંથોની રચના હોય, તમામની રચના જે છે એ ભારતના ધર્મેતર સાહિત્યમાં જોવા મળે છે. આ બધા ઇમ્પોર્ટન્ટ છે. આ બધા ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે અત્યારે આપણે જે કંઈ પણ જે સપોઝ કે ભાષા આપણી એટલી બધી અત્યારે છે તો એ આપણા આ વ્યાકરણ ગ્રંથો અને ભાષાકીય ગ્રંથોનો વિકાસ ત્યારે જે સ્ટાર્ટિંગ થયું હશે ત્યારે આપણે એટલું બધું ઇઝીલી આપણે એને બધું અચીવ કરી શકીએ છીએ. ઓકે, સૌથી પહેલાં વ્યાકરણ ગ્રંથની જો આપણે વાત કરીએ તો તૈત્રીય સંહિતા જે છે એમાં આ વિષયનો સર્વપ્રથમ અને પ્રાચીનતમ ઉલ્લેખ મળે છે. તમે જુઓ, એક એક્ઝામ્પલ તમને દઉં, નામ બધાએ સાંભળેલું હશે, પાણિનીનું અષ્ટાધ્યાયી ગ્રંથ. ઓકે, પાણિનીનો જે ગ્રંથ છે અષ્ટાધ્યાયી, તો એમાં એ 8 અધ્યાયમાં વિભક્ત છે, એટલા માટે જેને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. એ પણ વ્યાકરણ એક સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. તે ઉપરાંત પતંજલિની વાત કરીએ તો પતંજલિના પણ વ્યાકરણ ગ્રંથો છે. ઓકે, તે ઉપરાંત સ્મૃતિની વાત કરીએ, સ્મૃતિઓ તમે જુઓ કે એને એક પ્રકારે કવિ કાયદાના ગ્રંથો, અત્યારે પણ તમે જુઓ ભારતમાં કાયદાના ગ્રંથો હોય, પણ આ સ્મૃતિઓ છે એ જૂના પ્રાચીન ભારતના કાયદાના ગ્રંથો છે. અને સ્મૃતિઓ પણ એક નથી, અનેક સ્મૃતિઓ રચાણી ભારતમાં. મનુસ્મૃતિ કયો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કયો, નારદ પરાશર સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ, તે ઉપરાંત પણ અનેક શ્રુતિની રચના થઈ છે. અને આ સ્મૃતિની અંદર પણ જો તમે ડિટેલમાં જાઓ તો બધાના વિષય વસ્તુ જે છે એ અલગ અલગ છે. ખાસ કરીને બધાએ મનુસ્મૃતિનું નામ સાંભળેલું હોય, પણ બાકીની સ્મૃતિનું કદાચ નામ ન સાંભળેલું હોય તો તમારે નોટ કરવું હોય તો કરી લેજો કે ભાઈ મનુસ્મૃતિ છે, તે ઉપરાંત યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ, અને એક વસ્તુ મૌર્ય યુગમાં આપણે જોઈ ગયા કે ભાઈ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એ પણ કાયદા ગ્રંથ છે. ક્યાંક ને ક્યાંક તમે જુઓ, કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ પણ કાયદા ગ્રંથ છે. તો એ રીતે અહીંયા તમે જુઓ કે ધર્મેતર સાહિત્યમાં આપણને વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓ, આ બધા વિશેની ઇન્ફોર્મેશન સારી એવી મળે જ છે. નાટકો અને કાવ્યોની જો વાત કરીએ તો ભારતમાં જે છે એ નાટકો અને કાવ્યોની પણ સારી એવી રચના થઈ છે. અનેક કવિઓ અને સાહિત્યકારો ભારતમાં જે છે એ આવ્યા છે. તમે જુઓ કે ગુપ્તકાળમાં તમે જાઓ, સપોઝ કે તમે ગુપ્તકાળમાં જાઓ, ગુપ્તકાળમાં પણ તમે જુઓ કે કવિઓ જે શાસકો છે સ્વયં જ સાહિત્ય પ્રેમી અને કવિ હોય છે. અને આદિકવિનું બિરુદ પણ ધારણ કરેલા શાસકો તમને એમાં જોવા મળે છે. તે ઉપરાંત સાહિત્ય પ્રેમી હોય છે. અને પ્રશસ્તિની જો આપણે વાત કરીએ, બરાબર છે, પ્રશસ્તિ તમે જુઓ, હરિશેણે, હવે જો ઓકે ચલો તમને એક ક્વેશ્ચન છે, ઓકે, કે ભાઈ હરિશેણ જે છે, હરિશેણે એને કઈ પ્રશસ્તિની રચના કરેલી છે? ઓલમોસ્ટ બધાને ખબર હશે, રાઈટ? તો આ જે પ્રશ્ન છે, પ્રશસ્તિ આવ્યું એટલા માટે મને યાદ આવી ગયું કે ભાઈ હરિશેણ નામના કવિ છે, મહાન કવિ છે હરિશેણ. 2 પ્રશ્નોનો મને આન્સર જોઈએ છે આપણે, કારણ કે પાછળમાં જોઈ ગયા. હરિશેણ જે છે એ કોના ટાઈમ પિરિયડમાં થઈ ગયા અને હરિશેણે જે છે એ કઈ પ્રશસ્તિની રચના કરેલી છે? આ જે વસ્તુ, જે આન્સર છે એ મારે કમેન્ટ બોક્સમાં જોઈએ છે. તે ઉપરાંત પણ જો તમે સાહિત્યની જ, કેમ કે એમાં વાત કરેલી છે, ધર્મેતર સાહિત્યની જ વાત કરવામાં આવેલી છે, તો તમે જુઓ કે આ તો વાત થઈ ઉત્તર ભારતના સાહિત્ય અથવા તો એની, પણ દક્ષિણ ભારતમાં સાહિત્યની પણ રચના થઈ છે કે ભાઈ એને આપણે કહીએ છીએ સંગમ સાહિત્ય. ઓકે, દક્ષિણ ભારતમાં જે સાહિત્યની રચના થઈ છે એને આપણે સંગમ સાહિત્ય કહીએ છીએ. સંગમ સાહિત્ય એટલે શું? તો કે ભાઈ આનો જે રચનાકાર છે ને એ પહેલી, બીજી અને ત્રીજી સદીમાં આનો જે રચનાકાર છે સંગમ સાહિત્યનો. અને મદુરાઈ જે છે એમાં 3 સભામાં સંગમ સાહિત્ય જે છે એની રચના થઈ છે. 3 સંગમમાં અથવા 3 સભામાં. આ સંગમ સાહિત્ય વિશે ડિટેલમાં આપણે અત્યારે નથી જતા, પણ એટલું યાદ રાખો કે સંગમ સાહિત્ય જે છે એની રચનાનો કાળ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ પ્રથમ, બીજી અને ત્રીજી સદીમાં. અને મદુરાઈમાં 3 સંગમ સભામાં થઈ છે. પ્રથમ, બીજી અને ત્રીજી કઈ સદી? તો કે ભાઈ ઈસુની પ્રથમ, બીજી અને ત્રીજી, એટલે કે એડીની વાત છે. 1st સેન્ચુરી, 2nd સેન્ચુરી અને 3rd સેન્ચુરી એડીની વાત છે, બીસીની વાત નથી, બરાબર છે? તો એ રીતે તમે સંગમ સાહિત્યનો વાત કરી શકો. તે ઉપરાંત મેં તમને કીધું કે ભાઈ પાણિનીનું અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ પણ વ્યાકરણ ગ્રંથોમાં એનો સમાવેશ થાય છે, બરાબર છે? અને જે શિલાલેખો છે તો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમે જુઓ કે મૌર્ય કાળમાં તમે જુઓ અશોકના શિલાલેખો કેટલા બધા એવા છે કે ભાઈ એ ધર્મેતર સાહિત્ય છે. એમાં ધર્મની માહિતી નથી મળતી, પણ ધર્મ સિવાયની માહિતી મળે છે અને પ્રાચીન ભારતના ઇતિહાસની માહિતી મળે છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક તમે ધર્મેતર સાહિત્યમાં એનો સમાવેશ કરી શકો. પ્રશસ્તિઓનો પણ ધર્મેતર સાહિત્યમાં સમાવેશ કરી શકો, બરાબર છે? તો આ રીતે તમારે મતલબ સમજવાની કોશિશ કરવાની છે. તો વાંચીએ તમારી ટેક્સ્ટ બુકમાં.
તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેત્તર સાહિત્ય તરીકે ઓળખાય છે, જેમાં મોટે ભાગે કાવ્યો છે, નાટકો છે, પ્રશસ્તિઓ મેં તમને બધાની વાત કરેલી. તે ઉપરાંત વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, લો બુક્સ જેને કહી શકાય, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ પણ ક્યાંક ને ક્યાંક કાયદા ગ્રંથો છે. તે ઉપરાંત પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં કાવ્ય અને નાટકોની રચના થઈ હશે, કેમ કે ભાઈ તમે જુઓ મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી આ બધા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. અને આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જે ફેક્ટ્સ છે, આ બધા જે સાહિત્યના નામ છે, નાટકોના નામ છે, મહાકાવ્યોના નામ છે, આ બધા તમારે યાદ રાખવાના છે. એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાય છે. જેટલો પણ કોન્સેપ્ટ આવે છે એવો સમજાવવાની કોશિશ કરું છું, પણ આ બધા ફેક્ટ છે એ તમારે ખુદને જ યાદ રાખવા પડશે. અને 2-3 વખત રિવિઝન કરો એટલે રહી જાય યાદ. અને તમે ક્યાંક ને ક્યાંક આ રીતે સમજેલા હશો તો પણ તમને યાદ રહી જશે. જો કેટલું બધું એકદમ ક્લાસિફાઈડ કરીને સમજાવવાની કોશિશ કરેલી છે કે ભાઈ ધર્મેત્તર સાહિત્ય છે. ટેક્સ્ટબુકમાં તમે ડાયરેક્ટલી વાંચો તો ગોખણ પટ્ટી જેવું લાગે, પણ આ રીતે અલગ અલગ પાડીને મેં તમને સમજાવવાની કોશિશ કરેલી છે. તે ઉપરાંત મેં તમને કીધું કે ભાઈ દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય કે ભાઈ જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, એની રચના તમે જુઓ કે ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. અને આ સાહિત્યમાં શિલ્પદિકારમ, મણિમેખલા ખૂબ જ અગત્યના છે. તે ઉપરાંત સંસ્કૃત ભાષાના જે આપણે વ્યાકરણ ગ્રંથોની વાત કરીએ તો પાણિનીનું અષ્ટાધ્યાયી કે જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, જે મૌર્ય સામ્રાજ્ય છે એના વહીવટી તંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોની માહિતી આપણને આપે છે. એ આપણે અશોક મતલબ મૌર્ય જે સામ્રાજ્ય છે એ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા. તે ઉપરાંત ગુપ્તકાળની પ્રશસ્તિઓની જો વાત કરીએ તો એમાં પણ કાવ્યો અને ગ્રંથોનો ઘણો સમાવેશ થાય છે. ઓકે, ચલો આમાં તમને આન્સર મળી જશે કે ભાઈ સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશણ હતા. મેં તમને જે આ ક્વેશ્ચન કરેલો હતો એનો આન્સર તમારી ટેક્સ્ટબુકમાં જ તમને મળી ગયો. ઓકે, પણ હવે તો તમારે કોમેન્ટ કરવી જ પડશે. તે ઉપરાંત ઉદયગીરીની જે ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ જે છે એના લેખક વીરસેન સાબા હતા. અને બાણ જે છે એને હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. તો આ રીતે પ્રશસ્તિની પણ તમને વાત કરેલી, 3 પ્રશસ્તિની મોટે ભાગે વાત કરેલી તમારી ટેક્સ્ટબુકમાં કે ભાઈ પ્રયાગ પ્રશસ્તિ અને ચંદ્રગુપ્ત દ્વિતીયની ઉદયગીરીની પ્રશસ્તિ અને બાણની પ્રશસ્તિ હર્ષચરિતમ, કે તો એ તમે પ્રશસ્તિ યાદ રાખી લેજો. તે ઉપરાંત તમારો નેક્સ્ટ ટોપિક જે હવે આવે છે એ આવે છે વિદેશી મુસાફરોનું વર્ણન. વિદેશી મુસાફરોના વર્ણનની વાત કરીએ, 4 વિદેશી મુસાફરો જે છે એની ઇન્ફોર્મેશન તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે. હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે ભાઈ સપોઝ કે અહીંયા ધ્યાન આપજો, કે ભાઈ સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. મતલબ મેગેસ્થેનીસ છે, ટોલેમી છે, ફાહિયાન છે અને યુએનસાંગ છે. મેગેસ્થેનીસ કોણ હોય છે? આપણે મૌર્ય યુગમાં જોઈ ગયા. મેગેસ્થેનીસ એક ગ્રીક એમ્બેસેડર હોય છે, ગ્રીક એલચી હોય છે. આપણે તમારી ટેક્સ્ટબુકની જ ભાષામાં વાત કરીએ તો એલચી શબ્દ તમને આપેલો હતો એ ટાઈમ પિરિયડમાં, મૌર્ય યુગવાળા ચેપ્ટરમાં ગ્રીક એલચી છે. તો મેગેસ્થેનીસ જે છે એ ગ્રીક એલચી છે. એલચી એટલે એમ્બેસેડર, ઓકે, રાજદૂત. હવે આ ચંદ્રગુપ્ત જે છે એ મૌર્ય સામ્રાજ્યના દરબારમાં હોય છે, એટલે એ વિદેશી મુસાફર તરીકે થઈ ગયો, બરાબર છે. ત્યારબાદ આવે છે ટોલેમી. ટોલેમી કોણ હોય છે? તો ટોલેમી એક ભૂગોળવેત્તા કહી શકો, જે આપણો નેક્સ્ટ પાર્ટ છે. કેમ કે હવે અહીંયા આ ચેપ્ટર પૂરું થઈ જાય ત્યારબાદ આપણે ભૂગોળ જ શરૂ કરવાનું છે. તો ત્યારે પણ તમને સમજાવવામાં આવશે કે ભાઈ ટોલેમી, બરાબર છે. ટોલેમી જે છે એ ભૂગોળશાસ્ત્રી હોય છે અને એ એક જેને કહી શકાય કે ગ્રીક સેલર હોય છે, રાઈટ. અને એને ઘણા બધા જે ભારતીય બંદરો છે એના ઉપર ઘણું બધું એને લખેલું છે. આ ટોલેમી નથી, ટોલેમી છે, ટોલેમી, ઓકે. તે ઉપરાંત ફાહિયાનની વાત કરીએ તો ફાહિયાન અગેન એક જે છે ને કહેવાય ને કે ચીની ટ્રાવેલર છે, ચીની મુસાફર છે, ચાઇનીઝ ટ્રાવેલર છે. અને એ કોના ટાઈમ પિરિયડમાં આવે છે? તો એ ગુપ્ત રૂલર્સ જે ચંદ્રગુપ્ત 2 છે એના ટાઈમ પિરિયડમાં આવે છે ફાહિયાન. તે ઉપરાંત યુએનસાંગની વાત કરીએ તો યુએનસાંગ જે છે એ પણ અગેન ચાઇનીઝ ટ્રાવેલર છે અને એ હર્ષવર્ધનના ટાઈમ પિરિયડમાં આવે છે. તો આ રીતે તમારે આ 4 જે નામ છે એના વિશેની ડિટેલ તમારે યાદ રાખવાની જરૂર છે. તે ઉપરાંત તમે જુઓ કે આ લોકોએ શું કર્યું હતું કે ભાઈ તે ટાઈમનું જે ભારત હતું, કન્ટેમ્પરરી ઇન્ડિયા હતું, એની સામાજિક સ્થિતિ, બરાબર છે, સામાજિક સ્થિતિ. તે ઉપરાંત તેમના શાસકો જે રૂલર્સ છે તે કલ્ચર, બરાબર છે, કલ્ચર, સંસ્કૃતિ,
તો એ ટાઈમ પીરિયડની એ સમાજની સામાજિક સ્થિતિ, રૂલર્સ, કલ્ચર, આ બધા વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. મેગેસ્થેનીઝની જો હું તમને એક વાત કરું જેથી તમારી સમજમાં આવે કે કઈ રીતે એને સામાજિક વ્યવસ્થા મતલબ એ બધી ઇન્ફોર્મેશન દીધી હશે. મેગેસ્થેનીઝે તે ટાઈમ પીરિયડના મૌર્ય સામ્રાજ્યના જે સમાજ છે એને 7 વર્ગોમાં વિભાજિત કર્યો હોવાનો એનો એક ઉલ્લેખ મળે છે. તો આ રીતે આપણને ખબર પડે કે ભાઈ એનો સમાજ વ્યવસ્થા ત્યારે કેવી હતી. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે કે ભાઈ મેગેસ્થેનીઝ જે છે એને પોતાની પુસ્તક ઇન્ડિકામાં મૌર્ય સામ્રાજ્યના જે સમાજ વ્યવસ્થા છે એને કેટલા ભાગમાં ડિવાઈડ કરી હતી, તો 7 આવે છે એનો આન્સર. આ જીપીએસસીમાં તમારો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, બરાબર છે. તો આ રીતે તમે જોઈ શકો. હવે આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસનના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસન નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થેનીઝ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી જે છે એને ભૂગોળ વિશેના ગ્રંથો લખેલા છે અને એમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. તો આ રીતે તમારે જે સાહિત્ય, પ્રાચીન ભારતનું સાહિત્ય છે એની વાત મેં તમને અહીંયા કમ્પ્લીટ કરી. હવે તમે જુઓ ક્યાંક ને ક્યાંક પ્રાચીન ભારતના વેપારીઓ વિશેની આપણે વાત કરવાની છે અને નવા માર્ગો શું છે એના વિશેની આપણે વાત કરવાની છે. આ નવા માર્ગ એટલે સિલ્ક રૂટ. ઓકે, સિલ્ક રૂટ, આના વિશેની આપણે વાત કરવાની છે. પણ જે વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું અથવા તો નેક્સ્ટ પાર્ટમાં કરશું એનું રીઝન છે કે અહીંયા તમારી 55 મિનિટ ઓલરેડી પૂરી થઈ ગઈ છે અને લેક્ચર પણ ખૂબ લાંબો થઈ ગયો છે. તો હવે જે બાકીના ટોપિક છે જેમ કે ભાઈ વેપારીઓ વિશે તમને વાત કરવામાં આવેલી છે, તે ઉપરાંત પ્રાચીન ભારતમાં ચિત્રકલાની વાત કરવામાં આવેલી છે, પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યની વાત કરવામાં આવેલી છે અને સ્થાપત્યમાં જ ખાસ કરીને સ્તૂપ અને વિહારની વાત થશે. શિક્ષણ, એજ્યુકેશન ક્ષેત્રે ભારત કેવું રહ્યું, સિક્કાની વાત કરવામાં આવેલી છે. આ બધી જ વાત જે છે એ મારે તમને જે રીતે સમજાવી છે, જે રીતે કોન્સેપ્ટ ક્લિયર કરાવવા છે, તો એ વસ્તુ ખૂબ ટૂંકાણમાં અથવા તો ખૂબ ઓછી મિનિટમાં પૂરું થાય એમ નથી, બરાબર છે. તો એના માટે હવે જે બાકીની ઇન્ફોર્મેશન છે એ તમને પાર્ટ 3માં જોવા મળશે. તો પાર્ટ 1 જો તમે નથી જોયો, ઓકે, એમાં પણ મેં ખૂબ સારી રીતે સમજાવેલું છે. પાર્ટ 1 જો તમે નથી જોયો તો કૃપા કરીને પાર્ટ 1 પહેલાં જોઈને આવો, ત્યારબાદ આ પાર્ટ 2 જોજો અને પાર્ટ 3 પણ જોજો. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. અને જેટલું બને એટલું લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો એનાથી મને મોટિવેશન મળશે, રાઈટ. અને ક્યાંક ને ક્યાંક તમે જો એક કોન્સેપ્ટને પકડીને હું સમજાવવાની કોશિશ કરું છું. એવું નથી કે કોઈ પણ અન્ય બીજી ત્રીજી વાત કરું છું. એક ટોપિક જે છે એના કોન્સેપ્ટ જે છે એને સમજાવવાની હું કોશિશ કરું છું, તો જે તમારા ફાયદામાં છે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.